તો એ બહુ મજા તો કરી છે. ઉત્તરાયણ વધારે ગમે કે નવરાત્રી? અને અમારા ગામમાં કેવું બધી જ કાસ્ટ છે, જેવી કે સુથાર, મોચી, પછી મોમેડિયન. અમારા ગામમાં ભરવાડનો વધારે છે, આહિર વધારે છે, તો બધું કલ્ચર ખબર પડી, બધું જાણવા મળ્યું. અમે 2020માં મારી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી. 2020માં યુટ્યુબથી તમારું બધા ડ્રીમ પૂરા થઈ શકે, કારણ કે સોશિયલ મીડિયામાં જે તાકાત છે એ કોઈ પણ બિઝનેસમાં નથી. એટલે એ બધાને કેવું કે આપણા શોખનું કંઈ નથી, તમારે ડ્રાસ્ટિક એક ચેન્જ આવી જાય જે તમે ક્યારે લાઈફમાં વિચાર્યું ના હોય. મતલબ તમારી લાઈફ આખી બદલાઈ ગઈ. પણ નથી કહેતા કે જ્યારે નસીબ ખરાબ હોય ત્યારે બધી બાજુથી ખરાબ હોય. પ્રાઉડલી કહી શકું કે હું મારા ગામની પહેલી એન્જિનિયર છું જે ગામડામાંથી બની હોય એવું. તમને કેનેડાના કલ્ચર, જર્મનીના કલ્ચર અને ઇન્ડિયાના કલ્ચર, આ ત્રણમાં શું ડિફરન્સ લાગે છે અને શું કોમન લાગે છે? એટલે ઇન્ડિયામાં કેવું બધું સામાજિક રીત રિવાજો, બધા ફંક્શનમાં જવું, બધી દેખાદેખી, અને એ બધું બહુ મને વધારે લાગે છે. તમે તમારું જે મૂળ છે ને એ તમારે ક્યારેય ના ભૂલવું જોઈએ. ઇન્ફ્લુઅન્સર એમ કહેતા જોબ નથી, તો મને તો એવું જ હતું ત્યાં જઈને મારું વરસ બેસી રહેવાનું જ થશે, એટલે શું બોલે કંઈ ખબર જ ન પડે. એક તો ભાઈ તો કે ગોચ્યું કંઈ કરતો, તો પછી મને ખબર પડી આ ભાઈ મને ગોટ્યું કે છે. એટલે મને એટલું હસવું આવ્યું ઇન્ટરવ્યુ. હેલો અગેન એન્ડ વેલકમ ટુ વિદેશી ટોક્સ. આજે આપણો પોડકાસ્ટ છે જલ્પા હીરપરા જોડે. જલ્પા એક બહુ જ નાના ગામડામાંથી નીકળીને કેવી રીતે એમની સફર ચાલુ કરી, ગામડામાં એમની લાઈફ કેવી હતી, ત્યાંથી એ કેનેડા આવ્યા પછી એમની લાઈફ કઈ રીતે બદલાઈ, એ બધી જ વસ્તુ વિશે વાત કરીશું આજે જલ્પા જોડે. શૂટ કરીને બહુ જ મજા આવી ગઈ. હોપ તમને પણ એટલી જ મજા આવે જોવાની. પ્લીઝ એન્જોય ટુડેઝ એપિસોડ. જલ્પા, વેલકમ. થેન્ક યુ. સુસ્વાગતમ. થેન્ક યુ. તો આપણે ચાલુ કરીશું પોડકાસ્ટ તમારા સ્ટાર્ટિંગ બાળપણના ફેઝથી, રાઈટ? કારણ કે હું એવું વિચારું છું કે જ્યારે બાળપણમાં તમે જે વસ્તુઓ જુઓ એ તમને જ્યારે મોટા થાઓ ને ત્યારે તમારું કેરેક્ટર ઘડવામાં બહુ હેલ્પ કરે, રાઈટ? તો તમારું બાળપણ કેવું હતું? મારું બાળપણ બહુ જોરદાર સખત નહોતું, કારણ કે હું બહુ પ્રાઉડ ફીલ કરું છું. ત્યારે કોઈ ફોન નહોતા, કોઈ એવા એક્સપેન્સિવ ટોયઝ નહોતા, એવા કોઈ ગેજેટ્સ નહોતા, એવી કોઈ ગેમિંગ નહોતી. એટલે બહુ નેચરલી મારું બાળપણ સ્પેન્ડ થયું છે. હું ને મારી ફ્રેન્ડ ચોકો રમતા, પછી કુંડાળા રમતા, આભીત રમતા, એ બધી ગામડાની બધી દેશી ગેમો છે. ને હજી હું મારા ફ્રેન્ડ જોડે વાત કરું તો એ ગેમને હું સતત યાદ કરું છું કે આપણે બાળપણ બહુ મસ્ત થયું વિધાઉટ ફોન. અને તમે ક્યાં રહેતા હતા એ વખતે? હું મારા ગામડે જ રહેતી હતી, ગામડાના ઘરમાં જ તે. એટલે બહુ મસ્ત રહ્યું મારું બાળપણ, એક બેસ્ટ મોમેન્ટ કહી શકાય. કઈ જગ્યાએ હતું તમારું ગામ? મારું ગામ છે અમરેલી જિલ્લાનું બાબરા તાલુકાનું એક નાનકડું ગામ છે દરેડ, જેમાં આઈ થિંક 4-5 હજારની વસ્તી હશે. હું તો વધારે કહું છું, મેં બી ઓછી હશે અત્યારે. નાનપણની સૌથી સારી મેમરી કઈ છે જે તમને યાદ હોય? નાનપણની સૌથી સારી મેમરી તો ઓબ્વિયસલી મારી ફ્રેન્ડ્સ સાથેની છે, કે હું ને મારી ફ્રેન્ડ્સ, મતલબ મમ્મીને એ લોકો ઘરે બોલાવતા હતા તો પણ નહોતા આવતા, અને ઉત્તરાયણના તહેવારા ઉપર અમે બહુ ટેરેસ પર જઈને પતંગ ચગાવતા હતા, અને મેં સૌથી વધારે પતંગ લૂંટેલી છે. ભાઈ અમારે, કારણ કે અમારા ઘરની પાછળ જ ખેતર હતું ને, તો મને પતંગ લૂંટવી બહુ ગમતી હતી. એ લૂંટેલી પતંગ ચગાવવાનો આનંદ જ અલગ હતો. તો એ બહુ મજા કરી છે. તો ઉત્તરાયણ વધારે ગમે કે નવરાત્રી? અત્યારે નવરાત્રી વધારે ગમે છે, પણ બાળપણની વાત કરીએ તો ત્યારે નવરાત્રી ને ઉત્તરાયણ ગમતી હતી. સેમ. આઈ થિંક જેટલા મારા ફ્રેન્ડ્સ છે બધાનું એવું જ હતું કે નાના હતા ને ત્યારે ઉત્તરાયણ વધારે ગમતી હતી. જેમ મોટા થયા ને તો હવે બધાને નવરાત્રી વધારે ગમે. તો તમારા ગામડાનું કલ્ચર કેવું હતું? કારણ કે હું એટલા માટે પૂછું છું, મેં તમારી યુટ્યુબ ચેનલ દેખેલી, અને તમારા યુટ્યુબ પર તમે વિડીયોઝ મૂકો છો કે અમારા ગામનો વરઘોડો, અમારા ગામમાં કોઈ ઇવેન્ટ થઈ હોય તો તમે એનો પણ વિડીયો બનાવો કે અમારા ગામનું આ પર્ટિક્યુલર ઇવેન્ટ, રાઈટ? તો ઇન જનરલ તમારા ગામનું કલ્ચર કેવું હતું? અમારા ગામનું કલ્ચર એક બહુ સિમ્પલ છે. અત્યારે પણ મારા ગામના કોઈ હોસ્પિટલ નથી. હા, નાનકડું એવું ક્લિનિક છે, પણ મેડિકલ પણ નથી. એટલે બહુ એક સિમ્પલ સોબર છે. આમ મેટ્રો વિલેજમાં પણ નથી આવતું. એટલે આઈ થિંક બ્રેડ પણ નથી મળતી, એટલે તમે સમજી શકતા હશો કે ગામ કેવડું છે.
અને બહુ માણસો બહુ સારા, ને આમ એનું વાત જ જવા દો, એ ગામડાને કોઈ બીટ ના કરી શકે એના કલ્ચરને. આપણે સવારે ઉઠીએ, ચકલીઓનો અવાજ, ગામમાં ઢોર ને બધા જાતા હોય, બળદગાડાનો પેલું લગાવેલો ટંકોરી એનો અવાજ, એટલે મોર્નિંગનું વેધર જ કંઈક અલગ હોય. બધા ગાડડા જતા હોય, બકરી જાતી હોય, અને અમારા ગામમાં પછી નદી છે, એટલે એ નજારો જોરદાર આવે. સેમ અમારા ગામમાં નદી હતી એ વખતે, એમાં પાણી બહુ હતું. હવે ધીમે ધીમે સુકાઈ ગઈ છે નદી, રાઈટ. પેલા વરસાદ બહુ હતો એટલે યા મમ્મી જોડે કપડાં ધોવા જતા, ત્યાં આખા ગામના ન્યૂઝ મળી જાય. અને અમારા ગામમાં કેવું બધી જ કાસ્ટ છે, જેવી કે સુથાર, મોચી, પછી મોમેડિયન. અમારા ગામમાં ભરવાડનો વધારે છે, આહિર વધારે છે, તો બધું કલ્ચર ખબર પડી, બધું જાણવા મળ્યું. એટલીસ્ટ અમારા કાચમાં જે કંઈ ગામમાં કહી શકાય ને, બધા વરણ છે, 18 વરણ અમારા ગામમાં છે, એટલે બધાનું કલ્ચર જાણવા મળ્યું, બધા પ્રસંગો કઈ રીતે થાય એ બધું. નાઇસ. તો પછી આ ડોક્યુમેન્ટ કરવાનો આઈડિયા કેવી રીતે આવ્યો કે આ બધી ગામડાની જે કલ્ચર છે, જે તમારા ગામમાં વસ્તુઓ થતી હોય, ઇવેન્ટ્સ થતી હોય, એને ડોક્યુમેન્ટ કરીને યુટ્યુબ પર મૂકવાનો આઈડિયા કેવી રીતે આવ્યો હતો? એટલે પછી મારું સ્ટડી પૂરું થઈ ગયું, જોબ પૂરી થઈ ગઈ, પછી હું 8મા ધોરણથી બહાર છું. તો મને એવું વિચાર આવ્યો કે ઘરે ઇન શોર્ટ કે જે પોકેટ મની હતા, સેવિંગ મની ખતમ થવા જઈ રહ્યા હતા. તો પછી હું ઘરે ફ્રી હતી અને મને પહેલેથી બોલવાનો, અને હું આઉટસ્પોકન છું અને એક્સ્ટ્રોવર્ટ છું, તો શોખ હતો. તો ત્યારે ચેનલો હતી યુટ્યુબમાં, પણ એટલી બધી નહોતી કે જે પ્રોપર એકચ્યુઅલ વિલેજ લાઈફ બતાવે. તો મને કીધું મારામાં ટેલેન્ટ છે તો હું યુઝ કરું અને ગામડાનું કલ્ચર જે રિયલ છે એ બધાને બતાવું. તો મને આઈડિયા આવ્યો, અને મારા ગામમાં આ બધી કાસ્ટ હતી, તો બધા કાસ્ટનું મને દેખાડવું હતું, ને પ્લસ હું કેવી રીતે રિયલ લાઈફ જીવું છું એઝ અ એજ્યુકેટેડ પર્સન ગામના લોકો જોડે, એ મારે બતાવવું હતું. તો મને આઈડિયા આવ્યો. શું ઇન્ટરનેટ આવી ગયેલું? એટલે ઇન્ટરનેટ મારી ઘરે વાઈફાઈ નહોતું, પણ હું ફોનમાંથી જ બધું કરતી હતી. તમને ખબર હોય તો જીઓના કાર્ડ ઇન્ડિયામાં ત્યારે બધા યુઝ કરે, ત્યાં લિમિટેડ હોય, 1.5 GB 2 GB એ પ્રમાણે. તો હું મારું યુઝ કરતી હતી, પ્લસ ઘટે તો મારા પપ્પામાંથી ને એનામાંથી હું નેટ લઈને આ બધું યુઝ કરતી હતી. એટલે અપલોડિંગ સ્પીડ મારી થોડીક ઓછી મળતી હતી, કારણ કે મારા ઘરે વાઈફાઈ નહોતું. તો હું ટેરેસ પર જઈને વિડીયો અપલોડ કરતી હતી. તો ગામડામાં કોન્ટેન્ટ ક્રિએશન ચાલુ કરવું એ આ તમે કયા વર્ષમાં કરેલું? મેં 2020માં મારી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી. 2020માં. તો એ વખતે પણ ઇઝ ઇટ કે ગામડામાં લોકો એટલા પ્રોગ્રેસિવ હતા કે હા ચલો આ માણસ કોન્ટેન્ટ ક્રિએટ કરે છે તો દેટ્સ ગુડ, કે પછી એ વખતે બી એવું હતું કે વિડીયો શું કરવા બનાવે છે, યુટ્યુબ પર હોવું ના જોઈએ, કે એક ટિપિકલ જે સ્ટીરિયોટાઈપ હોય ગામડામાં, રાઈટ, કે કોન્ટેન્ટ ક્રિએશન નહીં કરવાનું, વિડીયોઝ નહીં બનાવવાના, અમુક રિસ્ટ્રિક્શન્સ લોકો મૂકતા હોય, રાઈટ, જે ઓર્થોડોક્સ મેન્ટાલિટી હોય એ પ્રમાણે. એટલે આમાં કેવું કે બધાને હું જ્યારે સ્ટાર્ટિંગમાં વિડીયો મૂકતી, મારો ફર્સ્ટ વિડીયો મેં મારો ઇન્ટ્રો આપેલો ને બધું, પછી ધીમે ધીમે બધાને ખબર પડી કે આ યુટ્યુબ પર વિડીયો બનાવે છે. તો સ્ટાર્ટિંગમાં તો ચેલેન્જ આવેલી, કારણ કે ગામડામાં એ પણ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કર્યું વિડીયો બનાવવા, ત્યારે લોકોને નોલેજ નહોતું કે આ એક એનું ફ્યુચર પણ આમાં બની શકે છે, અને યુટ્યુબમાં લોકો આટલા આગળ આવી શકે છે એવું કંઈ નહોતું. મારે જસ્ટ એવી જ રીતે નોર્મલ બનાવવું હતું, તો મેં સ્ટાર્ટ કરી દીધું. તો ગામના લોકો મારા પપ્પાને કહેતા હતા કે તમારી છોકરી વિડીયો બનાવે છે, રિલેટિવ્સ, ફેમિલી બધા એવું કહેતા, મારા ભાઈના ફ્રેન્ડ્સ એને મારા ભાઈને કોલ કરીને કહેતા, મારા પપ્પાને. પણ મારી ફેમિલીને કાંઈ પ્રોબ્લેમ નહોતો, એટલે હું ઓકે હતી. અને હું કોઈ એવા ખરાબ વિડીયો કે ખરાબ કપડાં પહેરીને વિડીયો નહોતી બનાવતી. હું જે ગામડાનું સાદું જીવન છે એ જ લોકો સાથે રિપ્રેઝન્ટ કરતી હતી. એટલે મારા ફેમિલીનો સપોર્ટ હતો, અને મને પહેલેથી મારું એટલું માઇન્ડ સ્ટ્રોંગ છે ને, મને બહારના લોકોથી કોઈ ફરક નહોતો પડતો. તો ફેમિલી સપોર્ટ કરતું હતું. ચેલેન્જ આવેલી, પણ મેં ચેલેન્જને પાર કરીને વિડીયો સ્ટાર્ટ કરેલા. અને નો ડાઉટ ઘણા બધા મને સપોર્ટ કરતા હતા, આજુબાજુવાળા જે મારા વિડીયોમાં આવેલા છે યુટ્યુબમાં. પણ અમુક લોકો વાતો કરતા, અમુક લોકો કમ્ફર્ટેબલ નહોતા કેમેરા સામે. તો જે લોકો કમ્ફર્ટેબલ હોય એની સામે જ હું વિડીયો બનાવતી. તેના રીતે મેં મારી યુટ્યુબની જર્ની સ્ટાર્ટ કરેલી. તમને જ્યારે આ ચાલુ કર્યું, તમે કીધું કે જેમ ચેલેન્જીસ આવતા હતા કે રિલેટિવ્સ વાત કરે અને બધું, તમને કોઈ દિવસ એવું થયું કે કોન્ટેન્ટ ક્રિએશન છોડી દેવું જોઈએ એ વસ્તુના કારણે? ના, મને જ્યાં સુધી ફેમિલીનો સપોર્ટ હતો ત્યાં સુધી મને એવું ક્યારેય નહોતું થયું, કારણ કે ત્યારે લોકોને યુટ્યુબની એટલું બધું નોલેજ નહોતું. મારા રિલેટિવ ને ફ્રેન્ડ્સ પણ એવું કહેતા કે યુટ્યુબમાંથી મારો શોખ તો હતો જ, પણ મારે આમાં પેશન હતું, મારે ફ્યુચરમાં આમાં કરિયર પણ બનાવવું હતું. તો ઘણા લોકોને ત્યારે ખબર નહોતી કે યુટ્યુબમાંથી પણ ઇન્કમ આવે છે. તો મારા કઝિનને બધા એવું કહેતા કે સાચું આમાંથી ઇન્કમ આવે, યુટ્યુબથી કોઈ આગળ ન થયું, કોઈના ઘર નથી બન્યા. હું જ્યારે એ લોકોને કહેતી હતી કે યુટ્યુબથી તમારું બધા ડ્રીમ પૂરા થઈ શકે, કારણ કે સોશિયલ મીડિયામાં જે તાકાત છે એ કોઈ પણ બિઝનેસમાં નથી.
પણ ત્યારે એ લોકો નહોતા માનતા, પણ મારું વિધિન અ ફર્સ્ટ મંથ મારું જે યુટ્યુબનો ક્રાઇટેરિયા છે મેં પૂરો કર્યો અને સેકન્ડ મંથમાં મારું પેમેન્ટ આવી ગયું. તો એ વખતે બધાનું રિએક્શન શું હતું? ત્યારે મેં કોઈને કીધેલું નહોતું, ખાલી મેં મારા પપ્પાને જ વાત કરેલી કે આવી રીતે સ્ટાર્ટ થઈ ગયેલું મારું પેમેન્ટ એવી રીતે. મારા પપ્પાનો એ તો ખુશ જ હતા, પણ બહારના લોકો ખુશ નહોતા. એટલે મારા પપ્પા ગામડામાં રહે તો મને સપોર્ટ કરતા હતા. એ મારા વિડીયોમાં પણ આવેલા છે, તમે યુટ્યુબમાં મારા વિડીયો જોયા હોય તો. ઓકે, તો યુટ્યુબમાં તમારા સબસ્ક્રાઈબર્સ થયા એની પહેલાં અને એના પછી લોકોના બિહેવિયરમાં કેટલો ચેન્જ દેખ્યો તમે? એટલે હું તમને ફ્રેન્ડલી કહું તો લોકોને કોઈ ફરક નહોતો પડતો, કારણ કે લોકોને યુટ્યુબ એટલે શું એવું કંઈ ખબર જ નહોતી. પણ જ્યારે મારા મોસ્ટ ઓફ જે વિડીયો ઘરના છે પ્લસ મંદિરોના છે, જ્યાં શ્રદ્ધા સમયો થયો હતો ત્યારથી પછી મારી યુટ્યુબ ચેનલ બહુ વાયરલ થઈ હતી. શ્રદ્ધાના એ સમયે એના વિડીયો મેં બધા લોકોને બતાવેલા, તો બીજા લોકો બહુ એમ કહેતા કે નહીં તું સરસ વિડીયો બનાવે છે. જે મને સમય આવવા મળતા આ દરમિયાન હું ઘરના મંદિરે જતી તો પણ એમ કહેતા કે અમે તમારા વિડીયો જોઈએ છીએ. એટલે મારે પર્સનલી લોકોથી મને એટલો બધો કોઈ ફરક નથી પડ્યો, કારણ કે મારા ફેમિલી રિલેટિવને તો આમાં ઇન્ટરેસ્ટ જ નહોતો. ખાલી અમે ઘરના હું મારા અત્યારે મારા મમ્મી પપ્પા જોડે રહેતી, એટલે અમે ત્રણેય ખુશ હતા. પણ બાકી બધાને તો બધાથી મને કોઈ ફરક નથી પડ્યો. ઓકે, તો તમે તમારી યુટ્યુબ ચેનલ ચાલુ કરી લીધી, રાઈટ? એના પછી તમે ક્યાં સુધી કન્ટિન્યુ કર્યું એ વસ્તુ? પછી મેં આઈ થિંક 2021 સુધી મેં કન્ટિન્યુ કર્યું. 2021 હાફ સુધી. આઈ થિંક મારો લાસ્ટ વિડીયો જે મેં પોસ્ટ કરેલો 2022નો મારા ફ્રેન્ડની વેડિંગનો મેં કરેલો છે. પછી મેં સ્ટોપ કરી દીધું હતું મારું યુટ્યુબ જર્ની. પછી મેં વિડીયો જ નથી અપલોડ કર્યા. કેમ? કારણ કે પછી વચ્ચે થોડી પ્રોબ્લેમ આવી ગયેલી. બધા મને એવું જ કહેતા, કારણ કે એ દરમિયાન મારી એન્ગેજમેન્ટ થઈ, પછી મેં આ બધું સ્ટાર્ટ કરેલું યુટ્યુબ ને બધું. તો જે મળે ને એ બધા રિલેટિવ ફ્રેન્ડ્સના એક જ સવાલ, ફ્રેન્ડ્સના તો નહીં, રિલેટિવ ને ફેમિલી મેમ્બરના, કે તું આવા બધા વિડીયો બનાવે છે તો તારા સાસુ સસરા તને શું કહેશે, તારી ઇનલોસ કમ્ફર્ટેબલ છે, એ લોકો વાતું કરશે. એટલે એ બધાને કેવું કે આપણા શોખનું કંઈ નથી. એક છોકરીને એની એન્ગેજમેન્ટ થઈ જાય પછી સસરાવાળાને શું વિચારશે, એનો શું ડિસિઝન છે, એ લોકોને ગમે છે કે નહીં, આ બધું આપણે જોવાનું. પછી મને બહુ મેન્ટલી ટોર્ચર ને એવું બધું લાગતું હતું, જે રીતે બધે મને કહેતા હતા. પછી મેં મૂકી દીધું. મેં કીધું ભગવાનની ઈચ્છા હશે તો ફ્યુચરમાં સ્ટાર્ટ કરીશું. પછી મેં આ બધું મૂકી દીધું. એટલે મારું એ જ કહેવું છે કે તમે રિયલી તમારામાં કાંઈ પેશન છે તમે આમાં કરી શકો છો, અને તમે ખોટા માર્ગે કે ખોટા વિડીયો કે ખોટું એવો લોકોને ઇફેક્ટ કરે એવો વિડીયો નથી બનાવતા, તો તમે તમારી વહુ દીકરી કે કોઈ પણને આમાં તમારે મોટિવેટ કરવા જોઈએ. ગામના લોકો તો વાતું કરવાના જ છે, પણ તમે ઘરના સપોર્ટ નહીં કરો તો ગામના શું સપોર્ટ કરશે? એટલે બસ મારે આ જ કહેવું છે. તો યુ થિંક કે ગામડામાં અત્યારે એ મેન્ટાલિટી બદલાઈ છે કે હવે એમના ઘરે જે પણ દીકરી લગ્ન કરીને આવે અને હવે જોબ કરવા દે કે આગળ એને જે પણ કરવું એ કરવા દે હવે? એટલે ગામડામાં રહેતી હોય તો ગામડામાં તો ઓબ્વિયસલી જોબને એવું ના કરી શકે. હા, અત્યારે ઘણા કન્ટેન્ટ ક્રિએટરો ગામડાના છે, જેવી રીતે અમારા બાજુ ગામમાં જે કોળીનું ગામ છે, એનું આખું એની રિયલ લાઈફ બતાવે છે કપલ, એ અમારા બાજુનું ગામ જ છે ઈશ્વરિયા. તો એવું મને લાગ્યું કે નહીં, હવે ગામના લોકો આ બાજુ વળી રહ્યા છે, ડેઇલી વ્લોગ્સ બનાવવા માંડ્યા છે. પણ જ્યારે મેં સ્ટાર્ટ કરેલું ત્યારે કોઈ ગામનું જીવન નહોતું બતાવતું. 2020ની વાત કરું છું. એટલે લોકો નવાઈ લાગતી હતી. પણ અત્યારે લોકોને થોડુંક એજ્યુકેટેડ છે કે નહીં, આમાંય કરિયર છે, આમાંય લોકો ફ્યુચર બનાવી શકે છે ઘરે બેઠા. કારણ કે ગામડામાં તો બિચારા બીજા કંઈ જોબ કરવા ના જાય, તમે જે ખેતી કરતા હોય, તમારું જે કંઈ બિઝનેસ હોય, સીવણ કરતા હોય, એની સાથે તમે વિડીયો બનાવી શકો. તો અત્યારે થોડુંક લોકોનું માઇન્ડસેટ અત્યારે ચેન્જ થયું હોય એવું મને લાગે છે ગામડાના લોકોનું. તો તમે કીધું કે તમે યુટ્યુબ બંધ કરી નાખેલું, તમારા મેરેજ થઈ ગયા હતા એ વખતે કે એના પહેલાં બંધ કર્યું પછી બંધ કર્યું? નહીં, મારા મેરેજ નહોતા થયા. મારે જે યુટ્યુબનો મારો લાસ્ટ વિડીયો હતો પછી મારા મેરેજ નહોતા થયા, ત્યારે હું એ દરમિયાન મારા પપ્પાની ઘરે જ હતી. તો મેરેજ પહેલાં જ મેં યુટ્યુબ બંધ કરી દીધું હતું. ઓકે, અને પછી તમારા મેરેજ થયા? હા, પછી મારા મેરેજ થયા. પછી મારા હસબન્ડ કેનેડાથી ઇન્ડિયા આવેલા અને પછી મારા મેરેજ થયેલા હતા. ઓકે, તો તમારા મેરેજ થયા પછી તમારા ઘરમાં રિએક્શન શું હતું કે તમે એ વસ્તુ ક્લિયર કરેલી કે મારે કોન્ટેન્ટ ક્રિએશન આગળ કરવું છે?
એટલે પછી રિએક્શન તો કંઈ નહોતું, પણ અમારા જે મધર ઇન લો હતા એવું મને કહેતા ત્યારે મેં યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી, કારણ કે એનો વાંક નથી. લોકો કે ફેમિલીવાળા સમાજવાળા એમ કે તમારી એવો વિડીયો બનાવે છે, એટલે એને મને ખાલી ઇનડાયરેક્ટલી એવું કીધેલું કે આપણે કંઈ એવું વિડીયો બનાવવાની જરૂર નથી, તારે ટાઈમ ન હોય તો. એટલે મને ખબર પડી ગઈ કે નહીં, આ લોકોને મતલબ પસંદ નથી. એટલા માટે પછી મને એવું લાગ્યું, એટલે મેં આ બધું છોડી દીધું. ત્યારે મારું સોશિયલ મીડિયાનું જે યુટ્યુબનું હતું એ બધું. અને મેરેજ પછી તો વાત કરીએ તો હું એટલી બધી હાઉસવાઈફ, મતલબ ઘરના કામમાં બિઝી હતી. અમારું ઘર મોટું છે, 4 માળનું સુરતમાં, અને ઘર અમારું એ લોકેશન પર છે, મેઇન રોડ ઉપર, કે જ્યાં બહુ વાહનો પાસ થતા હોય, અવાજ એટલો આવતો હોય. એટલે મીન્સ કે અમારા ઘરમાં સ્ટીલ હજી કોઈ સુરત કામવાળી નથી આવતી. તો અમે ઘરનું કામ અત્યારે એ લોકો જાતો કરે છે, હું હતી ત્યારે એમ જાતે જ કરતા ઘરનું બધું જ કામ, 4 માળનું. ને અમારે નીચે દુકાન છે, તો મીન્સ કે મને એમાંથી ટાઈમ જ નહોતો મળતો આ બધું કરવાનો કે એવું કંઈ. મતલબ મારી લાઈફ આખી ચેન્જ થઈ ગઈ હતી ડ્રાસ્ટિકલી, એવું કહી શકાય. આફ્ટર મેરેજ બહુ લાઈફ ચેન્જ થઈ ગઈ હતી. સૌથી મોટો ચેન્જ કઈ વસ્તુમાં આવ્યો? સૌથી મોટો ચેન્જીસ તે આવ્યો કે પપ્પાના ઘરે એકદમ ફ્રીલી રહેતા હોય, મોડા ઉઠતા હોય ને ત્યાં કોઈ રિસ્પોન્સિબિલિટી ના હોય, કે ઉઠીને આપણે બધા માટે ભાખરી બનાવવાની, ત્યાં કંઈ વહેલા મોડું થાય તો આપણે મગજમાં કાંઈ ટેન્શન ના હોય. પણ સસાની ઘરે એમ હોય કે નહીં, આપણે સવારે વહેલું ઉઠવાનું જ છે. જોકે એ લોકો કાંઈ કહે નહીં આપણે વહેલા ના ઉઠીએ તો, પણ એક આપણે અંદરથી ડર રહે. અને અમારું જે અત્યારે સુરતમાં ઘર છે સામે જ અમારું, લાઈક કે અમારું પેક ઘર નથી, એકદમ ઓપન છે. અમે ગેલેરીમાંથી બહાર નીકળે એટલે સામેનું ઘર સીધું અમને દેખાય, અમારા ફેમિલી મેમ્બરનું જ છે. તો આપણે એમ થાય કે લોકો શું વિચારશે, નવી આવી છું, કેટલા વાગે ઉઠશે. એટલે એક એવો અંદરથી ડર રહે દરેક છોકરીને. અને આપણે પપ્પાના ઘરે જે રીતે રહેતા હોય, ફ્રીલી ફરતા હોય, ફ્રેન્ડ જોડે મસ્તી કરતા હોય, એ બધું તમારે ના થાય. તમારે ડ્રાસ્ટિક એક ચેન્જ આવી જાય જે તમે ક્યારે લાઈફમાં વિચાર્યું ના હોય. મતલબ તમારી લાઈફ આખી બદલાઈ ગઈ મેરેજ પછી. તો પછી તમને એ લાઈફમાં કમ્ફર્ટેબલ થતા કેટલો ટાઈમ લાગ્યો? કમ્ફર્ટેબલ થોડોક ટાઈમ લાગ્યો, 6 મહિના વર્ષ જેટલું. પણ પછી ધીરે ધીરે બધું સેટ થઈ જાય. જ્યાં મતલબ પપ્પાના ઘરે મને ક્યારેય કપડાની ઇસ્ત્રી કરવી નહોતી ગમતી. એ બધું અહીંયા મારા જે ફાધર ઇન લો છે અને એ બધા કેવું બિઝનેસમેન છે, એટલે એને વ્યવસ્થિત તમારે લાઈક દેખાવું પડે, એટલા માટે દરરોજ કપડાની ઇસ્ત્રી કરવી પડતી હતી. અને જાતે કચરા પોતા કરતા હતા, વાસણ કરતા હતા. વધારે અમારે જે ઘરમાં રહીએ છીએ, ઇવન ગામડામાં ધૂળ નથી આવતી ને એટલે અત્યારે આવે છે. તો એટલું બધું મતલબ દિવસમાં 3-4 વાર બધું કચરા પોતા, એટલે હું એકલી નહોતી કરતી, મારા મધર ઇન લો ને મારી સિસ્ટર ઇન લો બે સપોર્ટ કરતા હતા. પણ સ્ટીલ તમે આમ આખો દિવસ તમારું સ્કેડ્યુલ એમાં જ બની રહે, કામમાં જ જતું રહે આખું. તો પછી ત્યાંથી તમે ફોરેન જવાનું નક્કી કઈ રીતે કર્યું? એમાં બહુ લોંગ સ્ટોરી છે. મારી એન્ગેજમેન્ટ છે જાન્યુઆરી 2020માં થયેલી, અને મારા હસબન્ડે ડિસેમ્બર 2019માં ફાઇલ મૂકેલી પીઆરની. એને એવું હતું કે હું પીઆરની ફાઇલ મૂકી અને એન્ગેજમેન્ટ કરવા જાઉં. પછી અમારે એન્ગેજમેન્ટ થયેલી, મારા હસબન્ડ અહીંયા આવેલા, અને મારા હસબન્ડના પીઆરનો કોઈ આન્સર જ નહોતો આવતો. એને તો ઇન્ડિયા આવું જ હતું મેરેજ કરવા, પણ પીઆર એને એવું થયું એકવાર પીઆર સિક્યોર કરી લો પછી હું ઇન્ડિયા મેરેજ કરવા જાઉં. પણ એના નસીબ એટલા ખરાબ એવું કહી શકાય, કારણ કે પીઆરનો કોઈ આન્સર જ નહીં આવ્યો. અને એ દરમિયાન 75 વાળો ડ્રો, TR to PR, અને પીઆરના જે ડ્રોના નંબર હોય ને સાવ ઓછા, અરાઉન્ડ 450 અરાઉન્ડ બધા રમતા હતા પીઆરના ડ્રો દરેક, અને ડ્રો રેગ્યુલરલી આવતા હતા. વચ્ચે ટાઈમ હતો એ જેમાં લો ડ્રોઝ આવતા હતા, 450 અરાઉન્ડના ડ્રોઝ બહુ રેગ્યુલર આવતા હતા. યસ. અને મારા હસબન્ડનો પોઈન્ટ્સ બી સારા હતા, 470 યા 80 અરાઉન્ડ હતા. તો પછી ફાઇલ એમને સ્ટક થઈ ગયેલી. 2 વર્ષ પછી આન્સર આવેલો, એ પણ ડાયરેક્ટ નો. હવે તમારા આટલા વેઇટ અને આટલા લોકોના પીઆર ઇઝીલી આવી ગયા, પછી તમારા આન્સર નો આવે એટલે તો પૂરું. અને ત્યાં મને ગામડે બધે પૂછા કરે, રિલેટિવ ફ્રેન્ડ્સ, સુરત જાવ તો ગમે ત્યાં કે તારા મેરેજ ક્યારે છે, કે બધાને ખબર ના હોય, બધા એવું જ કે તમારે કોર્ટ મેરેજ કરી લીધા તો કોર્ટ મેરેજ, બધાની એક જ વાત કે તો તું કેનેડા પહોંચી ગઈ હોત. બટ એ લોકોને મારે બધું સમજાવવું કે ભાઈ ફાઇલમાં ઇફેક્ટ પડે, તમે મેરેજ કરો તો હસબન્ડના પોઈન્ટ્સ ઘટી જાય. પછી આ બધું હું બધાને નહોતી કહેતી, જે એજ્યુકેટેડ હોય ને એને જ કહેતી હતી, કારણ કે એક ટાઈમ પછી બધાને સમજાવવું બહુ ડિફિકલ્ટ પડી જાય, રાઈટ? એ હાર્ડ ટાઈમ હતો, કારણ કે તમે કેટલા લોકોને સમજાવો, બહુ, રાઈટ. પછી આવું હતું તો હસબન્ડ, અને પછી એના નસીબ એટલા ખરાબ કે આન્સર આવ્યો પછી કોઈ ડ્રો જ નહીં. એનો ફ્રાઈડે આન્સર આવ્યો, મંડેથી બધા ડ્રો બંધ. એટલે એની વર્ક પરમિટ એક્સપાયર થઈ ગઈ હતી. તો પછી 2.5-3 વર્ષ પછી ઇન્ડિયા આવ્યા અને અમે મેરેજ કર્યા. અને પછી અમે પીઆરની હોપ છોડી દીધી હતી, કારણ કે જે પહેલો ડ્રો આવ્યો ને બહુ હાઈ આવ્યો હતો, હજી મને યાદ છે. પહેલો ડ્રો મેં વેઇટ કરતા ત્યાં આવ્યો 557નો,
અને મારા હસબન્ડના પોઈન્ટ તો ઓછા જ હતા, એટલે અમે છોડી જ દીધું હતું આશા કે આમાં PR નહીં આવે. તો પછી અમારે કંઈક બહાર બીજા કન્ટ્રીમાં અમારે મૂવ ઓન મતલબ સેટ થવું હતું. પછી અમે બહુ બધા ઓપ્શન એક્સપ્લોર કર્યા, એજન્ટને મળ્યા. પછી અમને જર્મની સૌથી બેસ્ટ લાગ્યું, કારણ કે અમારે કોઈ ખર્ચો કરવો નહોતો, ઓલરેડી અમે ખર્ચો કરી દીધો હતો કેનેડામાં. પછી જર્મની એજન્ટમાં મળ્યા, ત્યાં તો એજ્યુકેશન ફી છે, અગર તમારે કોલેજના પોઈન્ટ હાઈ હોય, જે છેલ્લા ગ્રેડ હોય ફાઇનલ યરના એ તો મારા અને મારા હસબન્ડના ગ્રેડ સારા હતા. તો એની જર્મની જવાની પ્રોસેસ સ્ટાર્ટ કરી, લેંગ્વેજ શીખવાનું સ્ટાર્ટ કર્યું. મતલબ તમારા હસબન્ડના PR રિજેક્ટ થયા પછી તમે ઇન્ડિયાથી જર્મની જવા માટેની ફાઇલ અપ્લાય કરી? યસ. ઓકે. પછી હું મારા એમાંય નસીબ ખરાબ કે મારું કોલેજનું એડમિશન 2 કોલેજમાં થયું માસ્ટર માટે, એ ટોપ યુનિવર્સિટી હતી. મારા હસબન્ડનું એક પણ કોલેજમાં એડમિશન ના આવ્યું, નહીંતર અમારે જોડે સ્ટુડન્ટમાં જવાનું હતું. પણ નથી કહેતા કે જ્યારે નસીબ ખરાબ હોય ત્યારે બધી બાજુથી ખરાબ હોય. તો પછી મારા હસબન્ડ એટલા લકીલી, મારા ઇનલોઝને બધા સપોર્ટિવ કહેવાય. મારા હસબન્ડ, હું ગ્રેટફુલ છું કે એને મને એકલી જવા માટે પરમિશન આપી મારા સસરાવાળાએ. તો પછી હું એકલી જર્મની ગઈ. તો પછી મારા હસબન્ડે હજી હોપ નહોતી મૂકી, એની ફાઇલ અહીંયાના એજન્ટને આપીને આવેલા અને એને ફોરેન એક્સપિરિયન્સ એડ કરી દીધો. અને આ બધું જ્યારે થઈ રહ્યું હતું ત્યારે તમે ગામડામાં જ રહેતા હતા? નહીં, હું તો મારા સાસરાના ઘરે જ હતી. એ લાઈક કોઈ ગામ હતું કે નહીં? એ તો સુરત. મારા સસરાને લોકો તો પહેલેથી સુરત જ છે, મારા ઇનલોઝ. હા, હું વચ્ચે મારા પેરેન્ટ્સને મળવાની એવી રીતે ગામડે જતી હતી. અચ્છા, ઓકે. પણ મારા ઇનલોઝ તો વર્ષોથી સુરત જ રહે છે. તો પછી ત્યાં મારા ઇનલોઝને એટલું બિઝનેસને એવું બધું છે. અને અમારો સમાજ થોડોક, હું જે ફેમિલીમાં સાસરે ગઈ હતી, અથવા અમારો સમાજ થોડોક લો છે, મતલબ વિચારોમાં, કે ગમે એ છોકરી મેરેજ પહેલાં જોબ કરતી હોય અને સસરાના ઘરે તમારે બિઝનેસ કેવું હોય તો કઈ જોબ કઈશું જ નહીં કરવાનું, ઘરનું કામ કરવાનું. એ લોકો એવું વિચારે કે આપણે ક્યાં પૈસાની જરૂર છે. પણ એક છોકરીની ઈચ્છા હોય તો એ તમારે એને માન આપીને એને આગળ વધવા દેવી જોઈએ. તમારે પૈસાની જરૂર હોય કે ના હોય, છોકરીની ખુશી જોવી જોઈએ. ચલો આજે તમારી પાસે પૈસા છે, પણ કાલે મે બી કોરોના જેવો બીજો કોઈ રોગ આવ્યો, અને હું એવું નથી ઈચ્છતી કે ઘરમાં કદાચ એકની હાજરી ના હોય, એક વ્યક્તિ ઉપર તમારી ઇન્કમ ડિપેન્ડ છે. હું એવું નથી બોલતી જતું જ રહે, પણ ઇન કેસ એ વ્યક્તિ જતું રહ્યું હોય તો તમે પછી મતલબ રજડી પડો, તમને આ જમાનામાં કોઈ હેલ્પ ના કરે. તો તમે એટલા કેપેબલ હોવા જોઈએ કે નહીં ભાઈ હું કરી લઈશ, એ નહીં હોય તો એ છોકરીની ઈચ્છાને માન આપીને એને જે કંઈ ફિલ્ડ હોય એમ આગળ વધવા દેવી જોઈએ. અને આજના ટાઈમમાં તમે અત્યારે હાલના ટાઈમમાં છોકરાઓ એજ્યુકેશન પર બહુ ધ્યાન આપે, રાઈટ? કે નાનપણથી તમે એજ્યુકેશન પર ધ્યાન રાખ્યું હોય, કોલેજ કર્યું હોય, બધું કર્યું હોય, અને એના પછી તમને કોઈ એવું કહે કે ઓકે, એ જે પણ એજ્યુકેશન હતું ફર્ગેટ અબાઉટ ઇટ, અને આગળ એને કેરી ફોરવર્ડ નહીં કરવાનું, કોઈ જોબ નહીં કરવાની એના લગતી. તો ઇટ્સ હાર્ડ. કોઈ પણ માણસ માટે ઇટ્સ હાર્ડ કે તમે જે વસ્તુ માટે આટલી મહેનત કરી હોય એ વસ્તુ પાછળ તમે જોબ ના કરી શકો એ વસ્તુની. અને મારા ગામમાં તો હું 1 થી 7 ભણી, પ્રાથમિક શાળામાં ભણી, પણ 8મા પછી મને મારા પપ્પાએ ફર્સ્ટ એવી છોકરી છું જેને હોસ્ટેલમાં મૂકી. જ્યારે મેં 8મામાં મારા પપ્પાએ મને હોસ્ટેલમાં મૂકી ત્યારે બધી છોકરીઓ ગામડે કપાસ જ વીણવા મળતી હતી. કોઈ મારી બેચની કોઈ વ્યક્તિ 8મા સુધી પહોંચ્યું નથી, હું એક પહોંચીને. એ સમયમાં મારા પપ્પાએ મને હોસ્ટેલમાં મૂકી હતી, ખેતીનું કામ કરતા હતા તો. એટલે મતલબ મારા પપ્પાને એ લોકો પહેલેથી જ ફોરવર્ડ છે એવું કહી શકાય. અને પ્રાઉડલી કહી શકું કે હું મારા ગામની પહેલી એન્જિનિયર છું જે ગામડામાંથી બની હોય એવું. એટલે લાઈફમાં ઘણી બધી ચેલેન્જ આવી છે. 8મા ધોરણથી ઘર છોડેલું છે, એટલે પછી લાસ્ટ છેલ્લે આવું ઘરે જ બેસી રહેવાનું થાય તો આપણે એમ થાય કે આપણે કોઈ એજ્યુકેશનનો મતલબ નથી. એક્ઝેક્ટલી. તો ઓકે, આપણે હતા કે તમે જર્મની માટે ફાઇલ મૂકી, પછી શું થયું? પછી મારે વિઝા આવી ગયેલા, લકીલી. અમે પ્રોસેસ સ્ટાર્ટ કરીને વિધિન 7 to 8 મંથ મારા જર્મની માટે વિઝા આવી ગયેલા. એન્ડ ધેન હું જર્મની એકલી ગઈ, પણ મારા હસબન્ડે એની પ્રોસેસ તો ચાલુ રાખી હતી. એજન્ટને ફાઇલ આપીને આવ્યા હતા ને એને એ દરમિયાન એનો ફોરેન વર્ક એક્સપિરિયન્સ કાઉન્ટ થઈ ગયો. તો પીઆરનો ડ્રો આવ્યો ને એનું ઇન્વિટેશન આવી ગયું, તો ફાઇનલ પીઆર થઈ ગયા. તો પછી જર્મનીમાં એમ બી સ્ટડીમાં છે ને એ ફ્રી સ્ટડી કે છે લોકો, પણ એકચ્યુઅલી એમાં બહુ લોંગ સ્ટડી હોય છે ને એ બહુ હાર્ડ છે. ફ્રી આપે છે પણ સ્ટડી બહુ એનું હાર્ડ છે. મિનિમમ માસ્ટર માટે લોકો 3 થી 4 વર્ષ લે છે, અને મારે માસ્ટર જ હતું, માસ્ટર ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. તો મને ખબર હતી આટલી વાર લાગશે, એટલે પછી અમે બધા મ્યુચ્યુઅલ ડિસિઝન લીધું, મારા ઇનલોઝે, મારા હસબન્ડ અને મેં, કે પાછું હું ઇન્ડિયા મૂવ થઈ ગઈ, કે એકલા કંઈ સ્ટ્રગલ કરવાનો મતલબ નથી. હા, મને જર્મની એકલા બહુ હાર્ડ લાગ્યું. અત્યારે હું બધા સ્ટુડન્ટની બધાની ફિલિંગ સમજી શકું છું કે એકલા રહેવું બહુ હાર્ડ છે. મેં એક્સપિરિયન્સ કરેલો છે. સેમ અહીંયા કેનેડા જેવી સિચ્યુએશન છે ત્યાં પણ કે વધારે ખરાબ?
શું કે જર્મનીમાં જર્મની સારું છે, પણ તમને જર્મન લેંગ્વેજ આવડતી હોય તો બહુ બેસ્ટ છે. અને જર્મનીમાં મેં માર્ક કર્યું જ્યારે હું હતી ત્યાં 90% લોકો ફિલ્ડ જોબ કરે છે. ત્યાં ફિલ્ડ જોબનો અને ત્યાં કેવું કે અહીંયા પીજી ડિપ્લોમા કે એવા કોઈ કોર્સિસ નથી, સર્ટિફિકેટ કોર્સ એક પણ નથી, ત્યાં બધા માસ્ટરવાળા કોર્સિસ છે. રાઈટ, મતલબ ઇન્ડિયામાં તમે બેચલર્સ કર્યું હોય તો તમે માસ્ટર્સ કરવા માટે જર્મની જઈ શકો. માસ્ટર માટે જ તમને એડમિશન આપે છે. બરાબર. અને ત્યાં અહીંયા કેમ આપણે ગમે એ કોર્સ કરીએ પછી ડિગ્રીનું કોઈ માન નથી. ને જર્મનીમાં તમે કોઈ યુનિવર્સિટીમાંથી સ્ટડી કરેલું હોય તો તમને એ લોકો જોબનો પ્રેફરન્સ આપે છે. એટલે અત્યારનું માર્કેટ થોડુંક ડાઉન છે, પણ 2 વર્ષ પહેલાંનું થોડુંક સારું કહી શકાય જર્મનીનું માર્કેટ, કે બધા ફિલ્ડ જોબ કરે છે અને લેંગ્વેજ આવડતી હોય તો તમારું મોર બેનિફિટ છે. રાઈટ. તો તમે જ્યારે જર્મની હતા ત્યારે તમારા હસબન્ડ કેનેડા હતા? નો, મારા હસબન્ડ તો ઇન્ડિયા જ હતા. ઓ, ઇન્ડિયા જ હતા. પછી તમારા હસબન્ડ પહેલાં કેનેડા આવ્યા? હા, પછી મારું ડિસિઝન આવી ગયું, પછી અમે 10 દિવસમાં ડિસિઝન લઈ લીધું. પછી હું જર્મનીથી કારણ કે મારી કોઈ ફીસ ભરેલી નહોતી, મને ફ્રીમાં જ એડમિશન મળી ગયું હતું કોલેજમાં. અને મેં જે કંઈ જીઆઈસી ને ભર્યું હતું એને એ જર્મનીમાં એને બ્લોક અમાઉન્ટ કહેવાય, તો બ્લોક અમાઉન્ટ પણ એ લોકો મને પાછું આપવા રેડી હતા. એટલે પછી એ બ્લોક અમાઉન્ટ મારું પાછું આપવા એ લોકોએ કીધું, મેં એજન્ટને વાત કરી કે મારે આવી રીતે ઇન્ડિયા જવાનું છે તો તમે બ્લોક અમાઉન્ટ પાછું આપશો? તો એ લોકોએ કીધું વાંધો નહીં. પછી મારું આ બધું રેડી હતું તો હું ઇન્ડિયા જતી રહી. પછી મેં મારા હસબન્ડ આઈ થિંક 10 દિવસ જોડે રહ્યા, 10-15 દિવસ પછી ગોવાની ટ્રીપ કરી. મારા હસબન્ડ અહીંયા આવતા રહ્યા. પછી વિધિન 6 મંથ મારા તૈયાર થઈ ગયા. બરાબર. તો તમે કેટલો ટાઈમ અલગ અલગ હતા? તમારા હસબન્ડ અહીંયા આવી ગયા અને તમે ઇન્ડિયા હતા, તો એ ટાઈમ કેટલો હતો? એટલે આફ્ટર મેરેજ યા બિફોર મેરેજ? આફ્ટર મેરેજ. આફ્ટર મેરેજ મેં એટલે 6 to 7 months. 6 to 7 months? ઓકે. એટલે લકીલી મારું જલ્દી થઈ ગયું હતું. નાઇસ, કારણ કે અત્યારે ઘણા બધા લોકોને બહુ જ વાર લાગે છે, રાઈટ? ઇનલેન્ડ પ્રોસેસ એટલી બધી પ્રોસેસ લાંબી છે, પણ આઉટલેન્ડ તમારું સ્પાઉસ વિથ આઉટ ઓફ કેનેડા હોય તો થોડીક જલ્દી પ્રોસેસ છે અત્યારે. અચ્છા, બરાબર. ટાઈપનું છે. તો એક થોડો વિયર્ડ ક્વેશ્ચન પૂછીશ કે તમને રિલેશનશિપ વિશે શું સમજવા મળ્યું? બિકોઝ તમે લોંગ ડિસ્ટન્સમાં રહ્યા 8 મહિના જેવું, તમને રિલેશનશિપ વિશે શું સમજવા મળ્યું? એટલે મારા એન્ગેજમેન્ટ દરમિયાન હું 3 વર્ષ રહી હતી, ત્યારે મારા હસબન્ડને એન્ગેજમેન્ટ થઈ પછી હું ડાયરેક્ટ 2.5 થી 3 વર્ષ પછી જ મળેલી. તો ત્યાં એ દરમિયાન કેવું, લોકો એન્ગેજમેન્ટ પછીનો તમારો ગોલ્ડન ટાઈમ કહી શકાય, અને એ ગોલ્ડન ટાઈમ તો મારો જતો રહ્યો કારણ કે મારા હસબન્ડ અહીંયા હતા. તો એવું થતું કે આપણે સપના જોયેલા હોય કે ભાઈ મેરેજ એન્ગેજમેન્ટ થાય એટલે હસબન્ડ જોડે આમ ફરવા જઈશું, આમ ડેટ પર જઈશું, કોફી પીવા જઈશું, તો એ તો બધા સપના ચૂર થઈ ગયા. તો ચાલે, હવે ફોનમાં એને એવું થાય કે ભાઈ હું ઇન્ડિયા જઈને મારી ફિયાન્સીને મળું, એવું બધું. એટલે એના કલીગ પાસેથી પણ મને જાણવા મળ્યું કે ભાવેશ તારા માટે રડેલો છે. એટલે આમ અંદરથી આપને એમ થાય કે નહીં, આ માણસને આપણા માટે રિયલમાં ફિલિંગ્સ છે એમ. કારણ કે એ લોકો રિયલમાં જોયેલું હોય કે મારા હસબન્ડ ફાર્મસીમાં જોબ કરે છે, તો એમ કહેતા હોય કે ડીઝો પોર ને એવું બધું કરતા હોય ત્યારે નાકમાંથી ક્યારેક આંસુ આવી જતા હતા તારી યાદમાં એમ. તો એ થોડુંક હાર્ડ છે, પણ તમારે બેની અન્ડરસ્ટેન્ડિંગ જરૂર છે. મને નથી લાગતું કે અત્યારે કોઈ વધારે લોંગ ડિસ્ટન્સમાં રહી શકે, તો થોડુંક હાર્ડ છે. પણ હા, તમે પછી છેલ્લી લાઈફ તમારી સારી રહે. જો મેં આટલું પેશન્સ રાખ્યું તો અમે બે કેનેડા આવી ગયા, હવે શાંતિથી જીવીએ છીએ. નો ડાઉટ એ 3-4 વર્ષનો વચ્ચેનો ટાઈમ અમારા માટે બહુ હાર્ડ હતો. ઓકે, તો તમારા હસબન્ડ અહીંયા હતા પછી તમે જર્મનીથી કેનેડા આવી ગયા? નો, જર્મનીથી હું ઇન્ડિયા ગઈ. સોરી, જર્મનીથી તમે ઇન્ડિયા ગયા, ઇન્ડિયાથી તમે કેનેડા આવી ગયા. બરાબર. તો તમને કેનેડાના કલ્ચર, જર્મનીના કલ્ચર અને ઇન્ડિયાના કલ્ચર, આ ત્રણમાં શું ડિફરન્સ લાગે છે અને શું કોમન લાગે છે? એટલે ઇન્ડિયામાં કેવું બધું સામાજિક રીત રિવાજો, બધા ફંક્શનમાં જવું, બધી દેખાદેખી, અને એ બધું બહુ મને વધારે લાગે છે કે ભાઈ કે આવું લગ્ન પ્રસંગ આવો કર્યો તો બીજો એનાથી ચડિયાતો કરે. અત્યારે મોંઘવારી વધતી ગઈ છે તો ત્યાં દેખાદેખી મને ઇન્ડિયામાં પર્સનલી વધારે લાગે છે. અને થોડીક લાઈફસ્ટાઈલ છે એ કેનેડાના કમ્પેરમાં થોડીક લાઈક ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. કારણ કે અહીંયા કેવું, લોકો એટલો બધો ગરીબ હોય કે પૈસાવાળો હોય કે બધાને સેમ રિસ્પેક્ટ આપે. ત્યાં લોકોના સ્ટેટસ પરથી લોકો એકબીજાને બોલાવે, કે એમ નથી કહેતા નાણાં વગરનો ના થયો નાણે ના થા લાલ. પેલા કંઈ ન હોય તો બધા કોઈ ભાવે ન પૂછતું હોય, ને પછી અચાનક પૈસાવાળું થઈ જાય તો બધા એને રિસ્પેક્ટ કરે, બોલાવવા માંડે. એને ફંક્શનમાં પહેલાં બોલાવે, પહેલી ખુરશી ચેર ઉપર બેસાડે, એની વગર કોઈ ફંક્શન ચાલુ થવાનું કે નહીં ભાઈ પહેલાં ભાઈ આવે પછી સ્ટાર્ટ કરીએ. તો એ મને થોડોક ડિફરન્સ લાગ્યો. અને ઇન્ડિયામાં નો ડાઉટ બધા એકબીજાની બહુ હેલ્પ કરે, કંઈક દુઃખ આવ્યું હોય તો ઇન્ડિયામાં બધા મદદ કરે. અને જર્મનીમાં તો
જર્મનીમાં મને એવો એક્સપિરિયન્સ થયો, કારણ કે જર્મનીમાં હું રહેલી તો જર્મન લોકો એટલું બધું આપણને રિસ્પેક્ટ એવું નહીં આપતા, કારણ કે હું જે એરિયામાં રહેતી રેગન્સબુર્ગ જર્મની, ત્યાં અહીંયા કેમ આપણે બસમાં બેસીએ એટલે આપણે કોઈ ભૂરિયું જોવા ન મળે, ત્યાં મને કોઈ ઇન્ડિયન જોવા નહોતું મળતું. ઇવન હું જ્યાં રહેતી હતી ત્યાં ગુજરાતી જ 2-3 હતા. તો એ લોકો આપણે કંઈક પૂછીએ ને તો એ લોકોને ઇંગ્લિશ આવડતું હોય છતાં ઇંગ્લિશ ના બોલે, જર્મનીમાં જ બોલે. અને મારું તો એટલું બધું લેવલ નહોતું, પછી આપણે ટ્રાન્સલેટરનો યુઝ કરીને એ લોકો જોડે વાત કરવી પડે. તો જર્મનીવાળા થોડી પાર્શાલિટી કરે છે એવું લાગ્યું. અને કેનેડામાં તો આપણે અહીંયા જે આપણે એરિયામાં રહે છે ત્યાં ઇન્ડિયન્સ વધારે છે, અને અહીંયા થોડુંક ઓછું એ ભૂરિયા લોકો આપણી જોડે રાખે છે રિસ્પેક્ટ, કારણ કે હું કસ્ટમર સર્વિસમાં જોબ કરું છું તો બધા મસ્ત રિસ્પેક્ટ આપે છે. આ વસ્તુ મેં પણ નોટિસ કરી છે, કારણ કે મારી જોબમાં કોઈ દેશી કામ નથી કરતું મારી જોડે. મારી જોબમાં મારી જોડે બધા અહીંના કનેડિયન્સ જ કામ કરે છે, રાઈટ? તો દે આર વેરી રિસ્પેક્ટફુલ. એ લોકો તમને રિસ્પેક્ટ આપે, શાંતિથી વાત કરે તમારી જોડે. એવું કંઈ નહીં કે ભાઈ તું ઇન્ડિયાથી છે તો અમે તારી વાત નહીં કરીએ. અમુક જગ્યાએ તમને રેશિયલ એક્સપિરિયન્સ થાય, પણ લકીલી મને આજ સુધી એટલા બધા નથી થયા, રાઈટ? એટલે મારા વર્કપ્લેસ પર સારું છે. પ્લસ બીજી વસ્તુ તમે જે કીધી ને કે ઇન્ડિયામાં બધા દેખાદેખી કરે આ તે બધું, મને ઇન્ડિયા જવું બહુ ગમે. લાઈક હું જઉં, મજા આવે, રહેવું ગમે, બધું જ ગમે. લાઈક ત્યાંની લાઈફસ્ટાઈલ જે બધા એકબીજાને હેલ્પ કરે ને એ પાર્ટ આઈ લાઈક ઇટ. પણ એકવાર અહીંયા આવ્યા પછી પાછા જઈને એક વસ્તુ રિયલાઇઝ થઈ કે ત્યાંનું ક્લાઇમેટ અને ત્યાંનું સિવિક સેન્સ, આ બે વસ્તુ મને નથી ગમતી. પહેલી વસ્તુ પ્રદૂષણ બહુ જ છે ત્યાં, સુરતમાં સૌથી વધારે છે. હા, અને અત્યારે તો બધી જગ્યાએ કન્સ્ટ્રક્શનના કારણે અને દરેક જગ્યાએ એર ક્વોલિટી ખરાબ જ છે અત્યારે. અને બીજી વસ્તુ કે સિવિક સેન્સ, કે ટ્રાફિક સેન્સ શું હોય, તમે કોઈ માણસને અમુક બેઝિક નાની વસ્તુઓમાં, રાઈટ, લોકોને ગુસ્સો બહુ જલ્દી આવે છે ઇન્ડિયામાં, રાઈટ? અને સિવિક સેન્સ ઇઝ ઝીરો. જે રિસ્પેક્ટ તમને અહીંયા કોઈ અનનોન માણસ પણ આપે ને રસ્તામાં, એ ત્યાં કોઈ નોન માણસ પણ નહીં આપતો તમને રસ્તામાં. ત્યાં સ્ટેટસ જોઈને આપે, પૈસાનું. એટલે એ વસ્તુ પાછા ગયા પછી આ બધી વસ્તુ રિયલાઇઝ થાય. તમે ઇન્ડિયામાં રહેતા હોય ને ત્યારે તમને આ બધું રિયલાઇઝ ના થાય એટલું જલ્દી, કેમ કે યુ આર અ પાર્ટ ઓફ ધ સેમ સોસાયટી, સેમ કલ્ચર, સેમ સોસાયટી, રાઈટ? પણ તમે જ્યારે બીજું કલ્ચર, બીજી સોસાયટી જોવો ને અને પાછા જાઓ ને જ્યારે ઇન્ડિયા, ત્યારે તમને ડિફરન્સ દેખાય, કેમ કે તમે બંને જગ્યાએ જીવેલા છો, રાઈટ? એટલે બધાને એવું થાય છે કે ભાઈ આ ઘણા બધા આવે. ઇવન હું ઇન્ડિયા રહેતી ત્યારે બધું કોઈક આવે કે મને નહીં ગમતું, ભાઈ મારે જતું રહેવું છે કેનેડા કે વોટેવર કોઈ પણ કન્ટ્રીમાં થાય, ત્યારે થોટ ઓફ ધ માઇન્ડ એવો આવે કે ભાઈ આ તો હજી હમણાં ગયેલો 2-3 વર્ષ થયા, આટલું બધું સુધરી ગયો. બધા એવું જ વિચારે સુધરી ગયો કે સુધરી ગઈ લેડીઝને. પણ તમે એકવાર એક્સપિરિયન્સ કરો ને પછી તમને ખબર પડે. આ વસ્તુ તમે એક્સપિરિયન્સ કરો, એ કન્ટ્રીમાં આવો તો તમને ખબર પડે કે શું છે કન્ટ્રી. સ્ટ્રગલ છે પણ મતલબ વર્થ છે, મારે એવું કેવું છે. સ્ટ્રગલ તો જો કે બધી જગ્યાએ, રાઈટ? ઇન્ડિયામાં પણ ઉપરથી ઇન્ડિયામાં પોપ્યુલેશન વધારે છે, કોમ્પિટિશન પણ વધારે છે, તો સ્ટ્રગલ પણ વધારે છે ત્યાં. સ્ટ્રગલ તો બધી જગ્યાએ છે, પણ અહીંયા જેટલી મહેનત કરીને તમને ઇક્વિવેલન્ટ ફળ મળે એટલું ફળ ઇન્ડિયામાં લેવું બહુ હાર્ડ છે, રાઈટ? અને આ બધી વસ્તુ તો એડેડ બેનિફિટ છે કે ક્લાઇમેટ સારું છે, લોકો વધારે સારા છે, રાઈટ? ઠંડી પડે છે પણ દેટ ઇઝ ઓકે. હવા ચોખ્ખી છે, ચોખ્ખી હવામાં ઠંડી પડે છે. આમાં એવું લાગે કે અલગ જ ગ્રહ ઉપર આવી ગયા છે જ્યારે તમે શ્વાસ લો ને ત્યારે. જ્યારે હું જર્મનીમાં ફર્સ્ટ ટાઈમ લેન્ડ થઈને બહાર નીકળી, બધી પ્રોસેસ બતાવી, ત્યારે એમ થયું હતું કે હું તો અલગ જ ગ્રહ પર, અલગ દુનિયામાં આવી ગઈ છું. એટલે તો તમે કેનેડા આવ્યા ત્યારે ફર્સ્ટ ઇમ્પ્રેશન શું હતી તમારી કેનેડા? ફર્સ્ટ હું લેન્ડ થઈ ત્યારે તો બહુ સ્નો ને એવું હતું, તો અને ત્યારે કેવું એ સનલાઇટ ન હોય એટલે આમ થોડુંક અંધારું ને મગજમાં પેલું લાગતું હતું. પણ હું લકીલી અમે ફ્રેન્ડ્સ થઈ ત્યારે મારા હસબન્ડ ફ્રેન્ડ્સને જોડે જ રહેતા, હું એમની જોડે જ અમે લેન્ડ થઈ, એની જોડે જ ઉતરી હતી ફ્રેન્ડ્સની ઘરે જ તે. અને એના ફ્રેન્ડ્સના પેરેન્ટ્સ આવેલા અને ફ્રેન્ડ્સને 2 કિડ્સ છે, એટલે સેમ મારા ઇનલોઝની ઘર જેવું. મારા જેઠાણી છે, એને 2 કિડ્સ છે, અને મારા ઇનલોઝ અને હું ને ભાવેશ, એટલે અમે ટોટલ 8 જણા રહેતા. તો અહીંયા અમે એટલા જ થઈ ગયા, તો મજા આવતી હતી. આમાં ફ્રેન્ડ્સના ઇનલોઝ હતા, અંકલ આંટી હતા, એટલે આમ ઘર જેવું જ લાગતું હતું મને. લકીલી ટચવુડ હોમ સિકનેસ કે એવું કંઈ થયું જ નહોતું. મને તો મજા આવતી હતી આ બધું નવું જાણવાની કે ભાઈ એ તો ફ્રીડમ છે, કોઈ કંઈ ટોક નથી કરતું, સારું છે. હા, બસ મને થોડુંક આમ ટેન્શન હતું, જે રીતે લોકો કહેતા હતા કે ભાઈ હા ત્યારે જોબ 2023-4માં નહોતું જોબ માર્કેટ, એટલે એ ટેન્શન હતું કે ભાઈ અહીંયા જોબ નથી. પણ એ ધીમે ધીમે બધું સેટલ થઈ ગયું. તો કેનેડા આવ્યા પછી યુ સેડ કે તમને ફ્રીડમ વધારે ગમી?
હું બધાને તો કહું છું. તમે ફ્રીડમનો યુઝ કઈ રીતે કર્યો? એટલે ફ્રીડમનો યુઝ હું નેગેટિવ એમાં નથી કરતી. સપોઝ કે મને ફ્રીડમ મળી અહીંયા, તો પહેલી તો જોબ કરવાની. કેટલા ટાઈમથી જોબ નહોતી કરી. મને એવું હતું પૈસા કમાવો એટલે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરેલી. તો ભાઈ અહીંયા પૈસા કમાવા મળશે, તો આમ જોબ ફાઇન્ડ કરવાનું સ્ટાર્ટ કર્યું. પછી ધીમે ધીમે મારું બેક ટુ ટ્રેક, જે મેં છોડી દીધું હતું ઇન્સ્ટાગ્રામ, એ બધું સ્ટાર્ટ કરેલું. મેં પહેલાં કરિયર ઉપર જ ફોકસ કરેલું. આ તો બધું સાઈડનું છે. પછી જોબ મળી ગઈ, પછી મેં ધીમે ધીમે પાછું ઇન્સ્ટાગ્રામ બેક ટુ ટ્રેક કરવાનું સ્ટાર્ટ કર્યું. પછી ધીમે ધીમે પ્રમોશન આવવા માંડ્યા, મારા ફોલોઅર્સ વધતા ગયા, લોકોને મારી રીલ્સ ગમવા માંડી. એટલે આવી રીતે ઇન શોર્ટ મેં ફ્રીડમનો યુઝ કર્યો. હા, પછી એક્સપ્લોર કરીએ બધું ધીમે ધીમે જ્યારે ફ્રીના ટાઈમે. કારણ કે ઇન્ડિયામાં હું ને મારા હસબન્ડ રહેતા, તો મારે બિઝનેસ છે, તો મારા હસબન્ડનો ફ્રી નહોતા રહેતા એટલું બધું ટાઈમ સ્પેન્ડ કરવા માટે. તો અહીંયા ફેમિલી જોડે, હસબન્ડ જોડે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાની મજા આવે, એવું બધું. એ એક વસ્તુ છે, વર્ક લાઈફ બેલેન્સ અહીંયા મળી રહે તમને. ઇન્ડિયામાં તમે જોબ કરો એના પછી, અને એક તો આપણે ત્યાં ટાઈમ ફિક્સ નહીં હોતા. અહીંયા ઇફ યુ આર ડુઈંગ અ 9 to 5 જોબ, તમે 5 વાગે એટલે ઘરે જતું રહેવાનું. પછી કોઈ તમને એવું ના કહી શકે કે ભાઈ તું 6 વાગ્યા સુધી કે 7 વાગ્યા સુધી કે 8 વાગ્યા સુધી કામ કર. 5 વાગે પતી ગઈ જોબ તો પતી ગઈ જોબ, પછી તમારે ઘરે જતું રહેવાનું. આ મારી સ્ટોરી છે. મારી ફ્રેન્ડ એ કહેતી હતી કે હું જ્યારે ઇન્ડિયાથી કેનેડા આવી, ત્યારે મારા હસબન્ડને નાઇટ શિફ્ટ હતી અને બેઝમેન્ટમાં રહેતા હતા, અને એને કોઈ જોબ કે એવું કંઈ નહોતી. તો એવું કહેતી હતી કે મારા હસબન્ડ આવીને સીધા સૂઈ જતા હતા. મીન્સ કે સવાર આવી, નાસ્તો બનાવી દો તો સૂઈ જતા હતા, અને એમાં બેઝમેન્ટ. પછી કેનેડામાં, ઇન્ડિયામાં હજી લોકોને એટલું બધું બેઝમેન્ટનું ખબર નથી. કેનેડામાં મેઇન ફ્લોર કરતાં નીચે એક બેઝમેન્ટ આવે, એમાં જેમાં રહેવાનું હોય. નવા આવ્યો હોય ત્યારે કોઈને પોસાય નહીં મેઇન ફ્લોર, જ્યાં સનલાઇટ ના આવે. હા, સનલાઇટ ના આવે, કશું જ ના આવે. ઇન્ડિયામાં તો એટલે તો બધા ગાંડા થઈ જાય સ્ટાર્ટિંગમાં. પણ મારે લકીલી હું ફ્રેન્ડ જોડે હતી, એનું ઘર હતું, એટલે મજા આવી આમ રહેવાની. મને એવું ફીલ ના થયું. તો એ મને એમ કહેતી હતી કે ટાઈમ મેચ ન થાય, ટાઈમ સ્પેન્ડ ન કરતા. હું ઇન્ડિયાથી આટલા બધા સામાજિકમાંથી, આટલા બધા સોશિયલમાંથી રહીને આવેલી, તો મને એવું કહેતી હતી કે મને તો સુસાઇડના થોટ આવતા હતા. ઓ માય ગોડ. એટલે આ બધું, એટલે બધાની લાઈફ સરખી નથી હોતી. આ તો હું મારી લાઈફ શેર કરું છું, તો અમુકની લાઈફ એવી પણ હોય છે જ્યારે ઇન્ડિયાથી કેનેડા હોય ત્યારે. કારણ કે અહીંયા ડિપ્રેશન એટલા માટે બહુ મોટો ઇશ્યુ છે, રાઈટ? કારણ કે વિન્ટર મંથ્સમાં અંધારું બહુ જલ્દી થઈ જાય અહીંયા, અને એમાં પણ જો તમે બેઝમેન્ટ જેવી જગ્યામાં રહેતા હોય ને, તો આ તકલીફ બહુ પડે. કારણ કે જે ઇનફ લાઇટ આવી જોઈએ, મળવી જોઈએ, એ લાઇટ તમને મળે નહીં. અને આ પ્રોબેબલી બધા સ્ટુડન્ટ્સનો, બધા જેટલા પણ ઇમિગ્રન્ટ્સ છે ને ઇન જનરલ અહીંયા આવેલા, આ બધાનો એક્સપિરિયન્સ છે. દરેકે બેઝમેન્ટ વાળી લાઈફ ક્યાંક ના ક્યાંક તો જીવેલી કે જોયેલી હશે, રાઈટ? એટલે સીધા કોઈ લાડવા નથી મળતા. હા, એટલે મહેનત થઈ રહે છે એટલી. અને અહીંયા સ્ટ્રગલ કંઈક અલગ ટર્મ્સમાં છે. આપણે ઇન્ડિયામાં જે કહીએ ને એના કરતાં અલગ ટર્મ્સમાં સ્ટ્રગલ છે અહીંયા. એટલે બધી વસ્તુના પ્રોઝ એન્ડ કોન્સ છે તે. યા. તો તમે કીધું કે અહીંયા આવીને તમને એડજસ્ટ થવામાં બહુ ટાઈમ ના લાગ્યો? ના, મને, કારણ કે આનું કારણ છે, આની પાછળ 8મા ધોરણથી હું હોસ્ટેલમાં હતી, અને ત્યારે હોસ્ટેલમાં મેં નાના રૂમમાં મેં 15-20 છોકરીઓ રહેતી હતી. એટલી બધી હાઈફાઈ હોસ્ટેલ નહોતી. અને અમરેલીમાં જે છોકરીઓ પટેલ બોર્ડિંગમાં ભણી હશે, અમારા વિડીયો જોતી હશે, તેને ખબર હશે કે અમે કેવી લાઈફ જીતા. 2 લાદીનું અમારી મમ્મીએ સ્પેશિયલ ગાડલું બનાવી દીધું હતું. અમારે 2 જ લાદી હતી, અમે એને સિવાય અમે ના લઈ શકીએ. કારણ કે એટલી બધી છોકરીઓ, નાનો એવો ડેસ્ક હતો, કપડાં હાથે ધોવાના, ચોટલી હાથે બનાવવાની. મતલબ હું ખાવામાં બહુ પહેલાં હતી ચૂઝી. પણ ત્યાં તો 365 દિવસ ભાઈ બટેટાનું શાક અને ભાખરી ભીતે પછાડીએ તો તૂટે નહીં, ભાખરી હું ઘરે જોવા લાવેલી કે જો તમે ટ્રસ્ટ ન આવે તો. અને લિટરલી મેં મારા ભાઈ, ઇવન મારા રિયલ બ્રધરને ટ્રસ્ટ નહોતો કે હું હોસ્ટેલમાં ટકીશ. એ મને 1000 રૂપીસની ચેલેન્જ કરી, તું હોસ્ટેલમાં ટકી જાય તો તને 1000 રૂપીસ આપીશ. તો મારા પપ્પાને એમ કહેતો હતો કે ભાઈ આને હોસ્ટેલમાં ના મૂકો, આ તમારા પૈસા જ બગાડવાની છે. બધા એવું કહેતા. હા, પણ મારા પપ્પાનો અત્યાર સુધી મારા ઉપર બહુ ટ્રસ્ટ બધી વસ્તુમાં. એના લીધે જ હું જે કાંઈ છું એવું કહી શકાય. મને તો ભાઈ હોસ્ટેલમાં એટલી ભાઈ બંધ મજા આવી ગઈ. કારણ કે શોખ જ પહેલેથી એટલો હતો ને, બહાર જવાનો, ઘર મૂકવાનો, કંઈક નવું જાણવા. તો હું તો 5મા ધોરણથી પપ્પાને કહેતી હતી કે ભાઈ મને સંકુલમાં મૂકો. પણ પપ્પા કહે તું બહુ નાની છો. 7મા પછી કંઈ ઓપ્શન ન રહ્યો, તો હોસ્ટેલમાં ગઈ. ને પહેલેથી હું બહાર છું, એટલે મેં ઓલરેડી આ બધું જોયેલું છે, કરેલું છે 8મા ધોરણથી. એટલે એ બધી ટોટલ લાઈફ મારી અહીંયા આવવામાં એડજસ્ટ થવામાં વાર ન લાગી. તો તમને અહીંયા કેટલો વર્ષ થયું, રાઈટ? તમને હોમ સિકનેસ થાય છે? નહીં. ઇન્ડિયા યાદ આવે? નહીં. ક્યારેક અમુક વાર સપોઝ ફંક્શન હોય ને બધા ભેગા થતા હોય ને વિડીયો કોલમાં ક્ષણિક એવું થાય કે ભાઈ હું ત્યાં હોત તો હું આ બધા જોડે એન્જોય કરત. બસ એ મોમેન્ટ, સેલિબ્રેશન્સ, ફેસ્ટિવલ, એ બધું મિસ થાય. અને એ એટલું બધું નહીં, 2-5 મિનિટ પછી હું વિચારું કે અહીંયા આવ્યા તો એનો યાદ કરવાનો કોઈ મતલબ નથી. તમારી પાસે જે છે એમાં ભાઈ એન્જોય કરો. એટલે પહેલેથી મેં માઇન્ડસેટ જ રાખેલું. મને પર્સનલી ફેસ્ટિવલ્સ એન્જોય કરવા ગમે, રાઈટ?
હું આવ્યો ઇન્ડિયાથી અબાઉટ 7 વર્ષ જેવું થયું. મેં ઇન્ડિયામાં એના પછી નવરાત્રિ નથી કરી. મને નવરાત્રિનો બહુ શોખ છે, પણ નવરાત્રિ કરવાનો ચાન્સ નહીં મળ્યો. હવે એ વખતે પહેલાં એવું થતું હતું કે નવરાત્રિ આવે એટલે પેલું ફીલ થાય કે યાર ઇન્ડિયા જવું છે, ઇન્ડિયા જવું છે. હવે એ વસ્તુ ધીમે ધીમે ઓછી થઈ ગઈ છે. જેમ જેમ અહીંયા ટાઈમ કાઢ્યો ને એમ એ વસ્તુ હવે ધીમે ધીમે ઓછી થઈ ગઈ છે. હવે કારણ કે ગરબા કરવા લાઈક નવરાત્રિ કરવા જવું ગમશે, પણ હવે અહીંયા આવ્યા પછી 7 વર્ષ પછી જવાબદારીઓનું બધું એટલું વધી ગયું ને કે એ વસ્તુ કરવી હવે એટલી ઇઝીલી પોસિબલ નથી હોતી. એટલે ઇન્ડિયાવાળા ઘણા હવે હું વર્ષ થયું આવી એના મારા હસબન્ડ આવ્યા એના આઈ થિંક 1.5 બધા એમ જ પૂછે ક્યારે આવશે. પણ આપણે અહીંયા જે જવાબદારી હોય એ લોકોને એકચ્યુઅલ ખબર નથી. બધાને એવું છે કે જોબ મૂકીને તરત જતા રહે, એવું નથી હોતું. અમે અહીંયા ગમે ત્યારે રજા લઈ શકીએ અને અમારા ઉપર બધી જવાબદારી હોય. સેવિંગની રેન્ટ ભરતા હોય તો રેન્ટ, મોર્ગેજ ભરતા હોય મોર્ગેજ. પણ એ જવાબદારીની ઇન્ડિયાવાળાને હજી મને લાગે ખબર નથી. એટલે એ લોકોને એવું થાય છે કે ઇન્ડિયા આવતા નથી. અમને અમારો દેશ બહુ યાદ આવે છે, અમારે આવું છે, પણ તમે ટિકિટ બુક કરાવી દો. ટિકિટ બુક કરાવી દો અને જોબ પર વાત કરીને વેકેશન અપાવડાવી દો, તો અમે કાલે ઇન્ડિયા આવી જઈશું. એમ કે ક્યારે આવો? હવે તો મારે મેં એમ જ કહું તમે ટિકિટ કરાવી દો અને બધું સેટ થઈ જાય તો અમારે આવું જ છે. તો તમારા ગામડામાં લોકો અત્યારે તમને કઈ રીતે ઓળખે? બધાને ખબર હશે ને કે તમે અત્યારે કેનેડા છો, રાઈટ? એટલે મારા પપ્પા એમ કહેતા હોય કે બધા એમ કહે છે કે તારા વિડીયો જોયો. અત્યારે કોઈ પણ રિલેટિવ ફ્રેન્ડ્સ, પહેલાં એટલું બધું મને નહોતા વિડીયો જોતા. હવે ખબર નહીં, હું કેનેડા એમ તો બધા નજારો જ બદલાઈ ગયો છે. હવે મને સારા ટર્મ્સમાં લોકો જોવા માંડ્યા છે. મારા મામાને મેં કાલ કોલ કરેલો તો કે તાર મામી તાર વિડીયો જોવે. પછી મારા અંકલ જોડે મેં આજ સવાર વાત કરેલી, મારા દૂના અંકલ, તો કે અમે તારા વિડીયો દરરોજ જોઈએ છીએ. એટલે હવે બધાનો ખબર નહીં, બધાનો મારા ઇનલોઝનો એટલો સપોર્ટ વધી ગયો છે, મારા હસબન્ડનો, કે તારા વિડીયો બધા જોવે છે. તો આટલું વસ્તુ તો મને ઇન્ડિયામાં આપ્યું હોત તો એટલે મતલબ વધારે આગળ હોત. જ્યારે તમે ત્યાં હતા ત્યારે તમે આ જ વસ્તુ કરતા હતા, પણ એ વખતે તમને ક્રિટિસિઝમ મળતું હતું એ વસ્તુનું. અને હવે તમે કેનેડામાં એ જ વસ્તુ કરો છો, તમે કશું અલગ નહીં કરી રહ્યા. અલગ નહીં, પણ એ જ વસ્તુનું તમને અપ્રિસિએશન મળે છે અત્યારે, કારણ કે તમે એ વસ્તુ કેનેડામાં રહીને કરો. એટલે લોકોને ઇન્ડિયામાં મારા જેવા ક્રિએટરો હોય, છોકરી હોય, તો પ્લીઝ સપોર્ટ કરો તમે બધા. એ ત્યાં એની પાસે એ આવવાની કેપેસિટી વિઝા નહીં હોય તો એ ત્યાં જ લાઈફ સ્ટેબલ થઈ શકે, તો એને સપોર્ટ કરો. એટલે અત્યારે લોકો મને માન આપે છે કે ભાઈ અમે તારા વિડીયો જોયા અને એવું બધું, એમ ખુશી થાય એ અલગ પ્રકારની. અને મારા બાજુવાળા એમ કહેતા હોય કે તારા વિડીયો અમે જોઈએ છીએ, બધા વિડીયો, એકય વિડીયો મિસ નથી કરતા એમ. તો તમારા મેરેજ થયા પછી તમારું એમ્બિશન ચેન્જ થયું કે તમારું એમ્બિશન સેમ જ હતું, ખાલી કમ્યુનિકેશન ચેન્જ થયું તમારા પાર્ટનર જોડે? એટલે મીન્સ કે એકદમ આ સમજ ના પડી મને. મતલબ તમારા મેરેજ થયા એના પછી તમારું જે એમ્બિશન મેરેજ પહેલાં હતું કે મારે આ કામ કરવું છે, તમે એ જ કન્ટિન્યુ રાખ્યું કે પછી તમે એને થોડું ચેન્જ કર્યું કે ના મને મારા એમ્બિશન્સ ચેન્જ કરવા છે બિકોઝ હવે મારા મેરેજ થઈ ગયા છે? એટલે મારું મેરેજ પહેલાં જે એવું હતું કે મારે ક્રિએટર બનવું છે, કન્ટેન્ટ ક્રિએટર, લોકોના સારો મેસેજ આપવો છે, એવું બધું. પણ મને એટલું બધું પ્લેટફોર્મ નહોતું મળતું, કોઈનો સપોર્ટ નહોતો મળતો. પછી મેં લાઈફમાં ગોલ તો રાખેલો જ કે ભાઈ મારે એક મેનિફેસ્ટ કરેલું કે મારે આ કરવું જ છે લાઈફમાં, ભલે આજે નહીં તો 5 વર્ષ પછી કે ગમે ત્યારે. એન્ડ ધેન આફ્ટર મેરેજે હું એટલું બધું મૂકતી હતી, પણ મેં સમ પ્રોબ્લેમ, મારું અકાઉન્ટ છે એ પબ્લિકમાંથી પ્રાઇવેટ કરેલું આફ્ટર મેરેજ, થોડાક ટાઈમ રાખેલું. એન્ડ ધેન પછી અહીંયા આવીને મેં મારું અકાઉન્ટ કેનેડા આવીને પબ્લિક કરી દીધું ને ધીમે ધીમે મેં મારા ગોલ તરફ જવાનું, મતલબ આગળ વધવાનું સ્ટાર્ટ કર્યું. મારા હસબન્ડનો તો સપોર્ટ હતો, પણ એ એવું કે પહેલાં સ્ટેબલ કરિયર બને, એની વાત 100% સાચી છે. કારણ કે કન્ટેન્ટ ક્રિએટરનું સોશિયલ મીડિયાની ઇન્કમ એ ફિક્સ નથી હોતી. તમારે કેનેડામાં ફિક્સ ઇન્કમ બહુ જરૂરી છે, કારણ કે મહિને આપણે રેન્ટ તો પે કરવાનું જ હોય. અને મેં મારા હસબન્ડે થોડુંક ડિવાઈડ કરી દીધું છે કે રેન્ટ, હું જ્યારથી જોબ સ્ટાર્ટ કરી ત્યાંથી રેન્ટ તો મારે જ પે કરવાનું, અને બધા ગાડીના હપ્તા ને EMI ને ઇન્સ્યોરન્સ ને એ બધું કરે. એટલે મતલબ એ ટીમ વર્ક જેવું લાગે, રાઈટ? યા ટીમ વર્ક. એટલે આમ ક્યાંક ને ક્યાંક પ્રેશર રહે કે ભાઈ મારે સોશિયલ મીડિયાની ઇન્કમ નહીં આવે તો મારે તો રેન્ટ તો પે કરવાનું જ છે. એ સબ પ્રેશર નહીં કરતા, પણ મેં જવાબદારી લીધેલી છે. પણ એ ક્યાંક ને ક્યાંક કરવું પડે, રાઈટ? એઝ અ કપલ તમે જો કેનેડામાં એક લાઈફ બિલ્ડ કરવાનો ટ્રાય કરતા હોય તો આ વસ્તુ ક્યારેક તો કરવી જ પડે. બંને શેર્ડ જવાબદારીઓ છે, રાઈટ? અને એના સિવાય અત્યારે કેનેડામાં તમારે ઘર પણ લેવું હોય કે તમારે કંઈ પણ કરવું હોય, રાઈટ, તો 2 ઇન્કમ ઉપર તમે વધારે સારી રીતે સસ્ટેન કરી શકો, રાઈટ? એક ઇન્કમ ઉપર લાઈફ કાઢવી કેનેડામાં ઇઝ વેરી હાર્ડ, વેરી વેરી હાર્ડ.
અને આ વસ્તુ કેનેડાની મને ઇક્વાલિટી બહુ ગમી કે ઇન્ડિયામાં કેવું કે ઘર લે તો લેડીઝના નામે જ ઘર લે બધા. કેમ? કારણ કે એનું કંઈક છે કે ભાઈ ઓછામાં ઘર મળે, કંઈક ડિસ્કાઉન્ટ મળે, કંઈ EMI ઓછા ટેક્સનું કંઈક છે, મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી પણ ટેક્સનું જ કંઈક છે. એટલે મોસ્ટ ઓફ રિલેટિવ ફ્રેન્ડ્સ ઘર લે કે કોઈ પણ લેડીઝના નામે જ ઘર લીધેલા છે, મેં એવું જાણ્યું છે. પણ અહીંયા એવું કંઈ નથી. અહીંયા ઇક્વાલિટી મને બહુ ગમી. ઇવન જોબ પર પણ તમે કોઈ પણ જોબમાં અપ્લાય કરો તો એવું નહીં કે આ જોબ વિમેન ના કરી શકે. લેડીઝને ઉલટાની પ્રાયોરિટી આપે અમુક જગ્યાએ. એટલે આ વસ્તુ મને કેનેડાની બેસ્ટ લાગી. પ્રેફરન્સ બની જગ્યાએ ઇક્વલ છે. અહીંયા કોઈ જગ્યાએ હાયરિંગમાં એવું નહીં હતું કે મેન પ્રિફર્ડ ઓર વુમેન પ્રિફર્ડ. જે પણ એપ્લિકેશન આવે એ લોકો એ પ્રમાણે ડિસિઝન. ઇવન મારા કોલેજમાં પણ રિલાયન્સ આવેલી ત્યારે એ લોકોએ પાર્શિયાલિટી કરી, લેડીઝને ના લીધે, બધા બોયઝને લીધેલા. ઇન્ડિયાની વાત કરો? હા, ઇન્ડિયામાં મારે DDIT નડિયાદમાંથી સ્ટડી કરેલું તો ત્યાં અમારે પ્લેસમેન્ટ આવતું તો રિલાયન્સ આવેલી તો હું પ્લેસમેન્ટમાં બેઠી તોય મને સિલેક્ટ ના કરી, બધા મેન્સને લીધેલા, બોયઝને. અચ્છા, તો એ વિઝિબલી તમને ખ્યાલ આવી ગયો વખતે? ત્યારથી મને એવું થયું કે ભાઈ આ ખોટું છે. ઓકે, તો સોશિયલ મીડિયાથી તમને સારી વસ્તુ કઈ શીખવા મળી અને નેગેટિવ સાઈડ કઈ જોવા મળી? સોશિયલ મીડિયામાં સારી વસ્તુ એ મળી કે તમને તમારી એકચ્યુઅલ તાકાત, એનર્જી લોકો અપ્રિશિએટ કરે. નહીં તમે આ સારું કરી રહ્યા છો, આમ એક નામ મળે. એટલે હું કોઈ એટીટ્યૂડ કે એવું કંઈ સેલિબ્રિટી હું નોર્મલ જ બધા બિહેવ કરું, પણ તમને એક નામ મળે કે નહીં ભાઈ આપણે બધા ઓળખે જોબ પર, એમ કે તું જલપાઈર પર આ છો, બસમાં ટ્રાવેલિંગ કરીએ, એમ BFS મંદિરે જઈએ તો બધા ઓળખે, મજા આવે કે નહીં લોકો આપણને પોઝિટિવ લઈ રહ્યા છે, આપણામાંથી કંઈક શીખે છે. એક મને BFSમાં એક નાની છોકરી મળેલી તો મને ક્યાંની ફોલો કરતી હશે, પછી આવી ફાઇનલી કે હું તમને આમ હક કરી કે તમે જલપા દીદી, એના મમ્મીએ કીધું કે તમને બહુ આ વિડીયો જોવે છે, તમારો આમ બહુ ફેન છે. તો આમ અંદરથી ખુશી મળી કે જે આમ એ વર્ડમાં ના પેલું ડિસ્ક્રાઇબ કરી શકે. નેગેટિવ વસ્તુ એ કે અમુક લોકો છે ને સમજતા નથી અમુક વિડીયોને, એ ડાયરેક્ટ કમેન્ટ કરવામાં જ પડ્યા છે, પણ એકચ્યુઅલ વિડીયોનો સાર તમે જોવો તો મને એમ થાય ભગવાનની હું એટલી બધી સ્ટ્રોંગ છું, મને લોકોની કમેન્ટથી કોઈ ફરક નથી પડતો. પણ એક સમયે એવું થાય કે બીજા લોકો કમેન્ટ વાંચે તે લોકો વિચારશે, મને કોઈ ફરક નહીં પડે. તો આ વસ્તુ મને થોડીક નેગેટિવ કમેન્ટથી પેલું થાય ક્યારેક આવે તો. તો તમે કોન્ટેન્ટ બનાવવાની ચાલુ કરી ત્યારે પોતાના વિશે તમને શું જાણવા મળ્યું? પોતાના વિશે મીન્સ કે જાણવા મળ્યું કે હજી હું ઇમ્પ્રૂવ થઈ શકું છું, મારામાં એનર્જી છે કે હું કેમેરા સામે કોન્ફિડન્ટલી વાત કરી શકું છું, જે બધામાં આ કેપેસિટી નથી હોતી. બધા ખાલી કમેન્ટ કરે, પણ એટલીસ્ટ તમે એકવાર 10 સેકન્ડનો વિડીયો બનાવીને અપલોડ તો કરો, એટલે તમારી મોર તમને કેપેસિટી જાણવા મળે કે નહીં આપણને પ્રમોશન મળે છે, આપણે એના માટે પણ એલિજિબલ છીએ કે આપણી કેનેડાની કંપની કોઈ બ્રાન્ડને પ્રમોટ કરીએ છીએ. મેં કોન્ટેન્ટ ક્રિએશન ચાલુ કર્યું, મેં રિસન્ટલી ચાલુ કર્યું, રાઈટ? તો જ્યારે કોન્ટેન્ટ ક્રિએશન અમે લોકો ચાલુ કર્યું ઇન ટર્મ્સ ઓફ લાઈક પોડકાસ્ટ બનાવવાની ચાલુ કરી, પોડકાસ્ટની રીલ્સ અમે લોકો સોશિયલ મીડિયા પર મૂકવાની ચાલુ કરી. પહેલાં બહુ ઇઝી લાગતું હતું કે કંઈ વાંધો નહીં, શૂટ કરી લઈશું, એડિટ કરી લઈશું, મૂકી દઈશું, રાઈટ? પણ એકચ્યુઅલી કર્યા પછી ઘણું બધું કામ જાય આની અંદર. અને અમે લોકો જેવી રીતે વિચારતા હતા ને કે 2 દિવસમાં પતાવી દઈશું કે વીકેન્ડ પર ખાલી કરી લઈશું કામ, એવું નહીં હતું. લાઈક 24/7 બધા દિવસ 7 દિવસ સેમ અમાઉન્ટ કામ કરવું પડે, ત્યારે જઈને એક પોડકાસ્ટ સેટરડે સવારે અપલોડ થાય, રાઈટ? તો આ વસ્તુ મને બહુ રિસન્ટલી, હું હજી એ પ્રોસેસમાંથી જ નીકળી રહ્યો છું, એટલે આ મારા માટે પણ ઘણી નવી વસ્તુ, બહુ ચેલેન્જ આવે. મીન્સ કે તમને બે કેમેરા સામેની વસ્તુ ડાયરેક્ટ રીલ દેખાય, પણ એની પાછળની મહેનત તમે વીકેન્ડ્સ અમારા આમાં લગાવતા હોઈએ છીએ. જોબ પરથી આવીને સીધા અમે કોઈ રીલ પ્રમોટ કરવા જઈ રહ્યા છીએ, કોઈ શૂટ પ્રમોટ, એટલે હું તો કેમેરા સામે આવું છું. આ બધી કેમેરા પાછળની મહેનત મારા હસબન્ડની છે, એ શૂટ કરે છે, એડિટ કરે છે, અમે બે થઈને. એટલે તો લોકો મને વાહ કરે, પણ આટલો સપોર્ટ મારા હસબન્ડનો છે. ટીમ વર્ક, રાઈટ? યા, લાઈક શૂટિંગ કરવું, ઇવન આ વસ્તુ હું પણ અમારી 4 જણની ટીમ છે, તો આઈ ઓલવેઝ અપ્રિશિએટ ધેમ એઝ વેલ કે જ્યારે આ એક પોડકાસ્ટ શૂટ કરવો, મને તો મજા આવે પોડકાસ્ટ શૂટ કરવાની, રાઈટ? ફોર મી ઇટ્સ અ 2 hour કોન્વર્ઝેશન, પણ ફોર હિમ એનું લાઈક 10 કલાક લગાવતો હશે એક પોડકાસ્ટને એડિટ કરવા પાછળ, રાઈટ? અને એની પાછળ બીજા 2 જણા છે જે લોકો એની અંદરથી રીલ્સ કાઢે અને એડિટ કરે, રાઈટ? તો એ લોકોની પણ બહુ મહેનત જાય આની પાછળ. અબાઉટ એક પોડકાસ્ટની અંદર 24 કલાક નીકળી જતા હશે અમારા આરામથી. કોઈની રીલ જોવી બહુ મજા આવે 30 સેકન્ડની, પણ એની પાછળ 4-5 કલાકની મહેનત હોય છે. ચોક્કસ. તો તમને અત્યારે હાલ એવું ફીલ થાય કે તમારી ઉપર રિસ્પોન્સિબિલિટી છે તમારા ગામને રિપ્રેઝેન્ટ કરવું થ્રુ યોર સોશિયલ મીડિયા? હા, એટલે ઘણા બધા મને કમેન્ટ કરતા હોય છે, મેસેજ કરતા હોય છે, કયું ગામ,
એટલે હું એક ગામમાંથી આવી છું, મને આવી ઓપોર્ચ્યુનિટી મળી છે તો હું મારા ગામને જ રિપ્રેઝન્ટ કરી રહી છું. હવે આજકાલ હું ગમે એવા વિડીયો કે ગમે એ બનાવું લાઈક તો એ મારી ગામડાની જ હું પેલું કહેવાય લાઈક એની શું કહેવાય ઇમ્પેક્ટ ખરાબ કહેવાય કે કાલ સવાર ઉઠીને જ એમ કે ભાઈ તમારી છોકરી આવા વિડીયો બનાવવા માંડી. કારણ કે આઈ થિંક હું મારા ગામની ફર્સ્ટ કન્ટેન્ટ ક્રિએટર છું કે જેવી રીતે આવી રીતે સ્પેશિયલ ઇન્સ્ટાગ્રામમાં ને એવી રીતે વિડીયો બનાવું છું. અમુક મારા ગામમાં સિંગર એવી રીતે ઘણા ફેમસ થયેલા છે, પણ ફર્સ્ટ કન્ટેન્ટ ક્રિએટરમાં હું છું ઇન્સ્ટાગ્રામમાં, જેને યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કર્યું ઇન્સ્ટાગ્રામ પર. અને મારે ઘણા બધા એવા હમણાં રિસન્ટલી જ મારે એક વેબ બ્રાન્ડ એટલે કે પેલું કંઈક પીવે બીડ ફૂકે એનું કંઈ પ્રમોશન આવ્યું. મને એક્ઝેક્ટલી એને કંઈ ખબર નહીં, પણ મેલમાં મેં વાંચેલું તો મેં પછી સર્ચ કરેલું તો એ તો વેબ બ્રાન્ડ હતી. એટલે મેં કીધું મારે પ્રમોશન નહીં કરવું. તો પછી મેં ચાર્જ કરેલું, એના કરતાં એ લોકો મને વધારે ઓફર કરી કે ભાઈ આટલા નહીં, તમે આટલા આપીએ પણ તમે અમારી બ્રાન્ડ પ્રમોટ કરો કેનેડાની. મેં કીધું લાખો રૂપિયાની મેં ઓફર ઠોકરાઈ, પણ મેં કીધું આ બ્રાન્ડ મારે પ્રમોટ ના કરવી જોઈએ. આ સમયે મેં મારા પૈસા સાઈડમાં મૂકી દીધા, લાખો રૂપિયા, પણ મેં મારું એક સ્ટેટસ જાળવી રાખ્યું કે નહીં, આ સ્ટેટસ ઉપર મારે અત્યારે નથી જવું. હું એવું ફ્યુચરનું નહીં કહેતી, પણ અત્યારે મારે એ કોઈ બ્રાન્ડ પ્રમોટ એવું નથી કરવી જેનાથી લોકો મારા ગામને એવું થાય કે નહીં આ તો આવી બ્રાન્ડનું પ્રમોટ કરવા મળે. હું ગેમ નહીં કે આવી કોઈ બ્રાન્ડની કોઈ ઓફર લેતી નથી, ચાહે લાખો રૂપિયા હોય તોય. ઇન્ડિયામાં લોકો સેન્સિટિવ છે આ બાબત વિશે, અને એ વસ્તુ ઘણી સારી છે. કારણ કે મોટા મોટા ફિલ્મ સ્ટાર્સ એ લોકોએ પણ જ્યારે કોઈ એક પેલા પાન મસાલાને બધા જ્યારે પ્રમોટ કર્યા હતા ત્યારે એમને પણ સેમ બેકલેશ મળેલો કે તમે આટલા મોટા સ્ટાર થઈને આ વસ્તુ કેવી રીતે કરી શકો, રાઈટ? તો ઇન્ડિયામાં ઇટ્સ ગુડ કે એ વસ્તુ બાબતે લોકો અવેર છે. પણ જ્યારે ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવે ને કે રિયાલિટીમાં તમે એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરો છો કે નહીં, ત્યાં આપણે બધા બહુ પાછા પડીએ છીએ. આપણે ત્યાં રૂલ્સ બની જાય કે આ વસ્તુ બેન થઈ ગઈ છે, આ વસ્તુ નહીં કરવાની, પણ અંડર ધ ટેબલ બધું જ ચાલતું હોય છે. બધું જ અત્યારે તો ગુજરાતમાં દારૂબંધી છે તો ક્યાંય ન પીવે તો એટલો ગુજરાતમાં પીવાય છે. તો સોશિયલ મીડિયા પર જે ઇમિગ્રન્ટ્સ લાઈફ બતાવે એ મતલબ તમે ઇન્ડિયાથી અહીંયા આવ્યા એની પહેલાં તમે જોયું હશે કે કેનેડાની લાઈફસ્ટાઈલ કેવી છે, એ અને અહીંયા આવ્યા પછી તમે જે રિયાલિટી અનુભવ કરીએ એ બંનેમાં કેટલો ડિફરન્સ હતો? ભાઈ અહીંયા આવીને તો પહેલાં બધા મસ્ત નવું જેકેટ લેશે, પછી ટીમ હોટલ્સમાં કોફી પીવામાં જશે ને કોફીનો કપ મૂકશે. પણ અહીંયા આવ્યા ત્યાં તમારે ઘર ફાઇન્ડ કરવામાં, એરપોર્ટથી ઘર સુધી પહોંચવામાં અગર તમને લેવાયું હોય તો કોઈ ઠીક છે, નકર મારી જેમ હું જર્મની ગઈ હતી ત્યારે મારા અંકલ લેવાયા હતા, પણ જ્યારે હું રિટર્ન આવી ત્યારે મારે 2-3 ટ્રેન બદલી લગેજ સાથે હું આવી, એટલે એ સ્ટ્રગલ ખબર છે. તો એ ક્યારેય મેં વિડીયોમાં નહીં બતાવેલી, મારે ખરેખર બતાવવી જોઈએ, પણ મેં ત્યારે હું એટલું બધું યુઝ નહોતી કરતી, મેં નહોતી બતાવી. પણ એ બહુ હાર્ડ છે ઘર ફાઇન્ડ કરવું, જોબ. ખબર નહીં બધાની કેનેડામાં આવીને મતલબ લોકો સારી વસ્તુ પ્રમોટ કરે છે, પણ આ વસ્તુ તમારે પ્રમોટ કરવી જોઈએ. હવે તો ઘણા ક્રિએટર રિયાલિટી બતાવે છે, નવી ટેલેન્ટ આવી જાય છે બધાની. ઇન્ડિયાથી કેનેડા આવે એટલે ઇન્ડિયામાં તો બધા મસ્ત શાક રોટલી મમ્મીનું બનાવેલું ખાતા હોય, અને ઇન્ડિયામાં તો કોઈ સ્ટડી સાથે જોબ નથી કરતું. અહીંયા જે આવ્યા એટલે આમ જોબનું એટલું પ્રેશર લે, બધા જોબ ફાઇન્ડ કરે, સ્ટડી કરે, જોબ કરે, પછી કોઈ કેશમાં જોબ કરતું હોય, જમવાનું બનાવે. આ એક નવા પ્રકારની એનર્જી કેનેડામાં આવીને જ બધાને આવી જાય છે, એટલે આ વસ્તુ મને બહુ ગમે છે. કારણ કે અહીંયા કોઈ કરવાવાળું નહીં, નહીં તમારે બધું જાતે જ કરવું પડે. હા, એટલે નવી ક્યારેય જે ટેલેન્ટ તમને ઇન્ડિયામાં ખબર ન હોય, કેનેડામાં આવીને બધાને બોયઝ માટે સ્પેશિયલી આ બહાર આવે છે નવા પ્રકારની ટેલેન્ટ. ઇન્ડિયામાં મમ્મી એમ કીધું સ્પૂન આપતો, સ્પૂન કોઈ દી ન આપતો હોય, હાથે પાણી ન ભરતો હોય, અહીંયા આવીને તો બધું કરે. તો તમે અત્યારે જ્યારે અહીંની સ્ટોરીઝ મૂકો કેનેડાની, તો તમને ગામડાના કોઈ લોકોના મેસેજ આવે એ જોઈને? હા, ઘણા ના આવે કે મતલબ સરસ વિડીયો બનાવે છે, મતલબ અને મતલબ તું એવી જ છો, હજી કાંઈ ચેન્જ નથી થઈ, તું જે પ્રકારની તારી બોલવાની લેંગ્વેજ છે, મારી જે બધી બહુ મેં કાંઈ લેંગ્વેજ કાંઈ પેલી નથી કરી, જે હું ઓરિજિનલ કાઠિયાવાડી છું. મને ઘણા બધા એમ કીધું કાઠિયાવાડી છો ને, મને કોઈ શરમ નથી, મારા ટોન ઉપરથી બધા એમ કહી દે તું કાઠિયાવાડી છો, મને પ્રાઉડ થાય છે કે ભાઈ લોકો લેંગ્વેજથી આપણી લેંગ્વેજ ઓરિજિનલ છુપાવી કેમ જોઈએ? તમે કોઈ પણ કન્ટ્રીમાં જાઓ આપણી લેંગ્વેજથી લોકો ઓળખે છે, એટલે મને ગામડાના લોકોનો મેસેજ આવે ત્યારે ખુશી થાય. એટલે અમુક પેલા ઇન્ડિયામાં નહીં, જ્યારે કોઈ ફોરેનથી, હું પહેલાં નાનો હતો ત્યારે મને એવું લાગતું હતું કે ફોરેનથી કોઈ આવ્યું હોય ને તો એક પેલા એક્સેન્ટમાં વાત કરશે, ગુજરાતી પણ આમ એવી રીતે બોલશે ને, આમ અમેરિકન ગુજરાતી એવી રીતે, આમ કેનેડિયન ગુજરાતી એવી રીતે નીકળે, રાઈટ? પછી હું અહીંયા આવ્યો અને અહીંયા આટલો ટાઈમ રહ્યા પછી મારી ગુજરાતી લેંગ્વેજ તો એવી ને એવી જ રહી છે, મારી ગુજરાતી લેંગ્વેજનો લહેકો ચેન્જ નહીં થયો. તો મને પછી એવું થયું કે આ જ્યારે લોકો આવીને આ વસ્તુ કરતા હતા ત્યારે મે બી એ લોકો ઇન્ટેન્શનલી કરતા હશે એવું બતાવવા માટે કે ભાઈ હું ફોરેન રહું છું એટલા માટે, રાઈટ?
તો એટલે એ લાઈફ બહુ કેમેરા પાછળની લાઈફ બહુ અલગ છે. તમે ખાલી કોફી પી લો એટલું નથી. યા અને મારી ફ્રેન્ડ્સનો રિસન્ટલી કોલ આવ્યો. એ મારી ફ્રેન્ડ્સ તો જે મારી ચડ્ડી બડી ફ્રેન્ડ છે દયાવાની, એમ જ કહેતી કે તારામાં કાંઈ ચેન્જ જ નથી આવ્યો. તું બોલવાનું બધું તારું એવું છે, આમ લાગતું નથી તારા આટલા ફોલોઅર્સ છે, તું કેનેડા પહોંચી ગઈ હોય. એ ઓલવેઝ મને એવું જ કહેતી તું ન બદલાણી, આમ આખું ગામ બદલાણી બહાર જઈને, પણ તું ન ચેન્જ થઈ. મેં કીધું એ વાતનું જ મને પ્રાઉડ છે કે ભાઈ મારે ચેન્જ નથી થવું. અને હજી આપણે આમ નોર્મલ રીતે જ રહેવાનું, મજા કરવાની. આપણે આમ જાહેરમાં પાણીપુરી ખાઈ શકવા જોઈએ. ચિંતા કર્યા હા કે ભાઈ કોઈ આવશે કે આ એ લારીની પાણીપુરી ખાઈ છે. ઇન્ડિયા જઈને આપણે ગમે ત્યાં લારીમાં હું બુધવારી શનિવારીમાં શોપિંગ કરી લેવા જોઈએ. બરાબર. તો તમને ગામડામાંથી કોઈનો મેસેજ આવે એવી રીતે કે મારે પણ કેનેડા આવવું છે? એટલે ગામડામાંથી કેવું કે હું તમને સાચું કહું તો મારા મેસેજ હું તમને બતાવું, ઢગલો મેસેજ આવે, પણ મારે કોઈ રીડ કરવાનો ટાઈમ નથી રહેતો. પછી અમુક જે રિલેટિવ ફ્રેન્ડના કે જે ઓળખીતાના મેસેજ હું નામ જોઈ જાઉં ને તો એના જ હું મેસેજ વાંચું છું. એટલે એવું એટીટ્યુડ નથી કે ભાઈ મારે બહુ મેસેજ આવે છે, પણ લિટરલી ઢગલો દરરોજના 1000 મેસેજ આવતા હોય. જે ઓળખીતા હોય ને એના જ હું રીડ કરું કે ભાઈ અમુક એમ કે કેનેડા આવું, તો હું એ લોકોને કહું ભાઈ તારી લાઈફ સેટ છે તો ન આવ્યું. અત્યારે તમને ખબર છે હાર્ડ છે, પહેલાં એટલું ઇઝી હતું. તો હું જે રિયલ જે એડવાઇસ છે જે આપું, છતાં ન માને એને બહુ ભડભડી હોય કેનેડામાં તો જાતે આવીને એક્સપિરિયન્સ કરી લે. પછી બહુ હું એને પુશ નથી કરતી. મતલબ તમે ખાલી જે હોય ઓનેસ્ટલી કહી દેવાનું, ઓનેસ્ટલી કહેવાનું, પછી ડિસિઝન. કારણ કે એ લોકોને એવું જ લાગે છે કે ભાઈ આ તો પહોંચી ગયા, સેટ થઈ ગયા, મસ્ત લાઈફ જીવે છે, ફરવા ભરવા જાય છે તો સારું છે, ને અમને ના પાડે છે. પણ બિહાઇન્ડ ધ સીન્સની સ્ટ્રગલ ખાલી આપણને ખબર હોય. એવું જ છે. પહેલાં ઇઝી હતું, હવે બહુ બધું હાર્ડ છે. અને હું ગ્રેટફુલ છું કે અમારે આટલી સ્ટ્રગલ પછી PR થી હું પહેલાં નસીબમાં નહોતી માનતી, પણ જે કંઈ મારી એંગેજ થઈને જે કંઈ સ્ટોરીઓ ચાલુ થઈ ને પછી હું નસીબમાં સખત માનવા મળી. મહેનત તો છે પણ નસીબે ભાઈ તમારું છે જે આટલું સ્ટ્રગલ પછી મારા હસબન્ડના PR થયા. બાકી એ સમય તો મારા હસબન્ડ ઇન્ડિયા આવેલા ત્યાં બધા એવું જ કહેલા. તો ત્યાં તો કારણ કે 2022માં મારા હસબન્ડ ઇન્ડિયા આવેલા તો બધા એવું જ કહેતા કે કેનેડા તો PR છે, કારણ કે એ સમયે તો લાખો લોકોના PR થઈ ગયેલા. તો એમ કહેતા કે બધાના થયા, અમારા છોકરાના થયા, અમારી પાછી શોપ છે તો શોપે એટલા કસ્ટમર આવે. તો કે આજ પાછો આવ્યો એ કે અમારે તો કે અમારો છોકરો PR થઈ ગયો, હજી ગયો એના, પણ ત્યારે Tier 2 PR હતા, 75 ઓલ્ડ્રો હતો. તો એ દરમિયાન અમે બહુ બધા લોકોનું સાંભળ્યું કે PR નો આવ્યા, તમારે આવવું પડ્યું, હવે તમારી છોકરી ઇન્ડિયા જ રહેશે. બહુ કોન્ટ્રોવર્સી ચાલી કે તમે તો કેનેડા જોઈને આપેલી, હવે ઇન્ડિયામાં જ રહેશે, ઘર જ સંભાળશે, એવું બધું. એટલે પેશન્સ બહુ જરૂરી છે. તો કેનેડાએ તમારે વર્ષ થયું, રાઈટ? હવે નેક્સ્ટ 5 થી 10 વર્ષમાં તમે શું કરવાનું વિચારો છો કેનેડામાં? એટલે જનરલી મારા હસબન્ડ મને એક જ એડવાઇસ આપે, જ્યારે હું બહુ બધું વિચારી નાખું વગર કામનું, ઓવર થિંકિંગ જેને કહી શકાય, તો મારે હસબન્ડ એમ જ કે ગો વિથ ધ ફ્લો. અને એક્સપિરિયન્સ બેઝડ ઓન એક્સપિરિયન્સ એ સાચા છે. જ્યારે હું બહુ હાઈપર થતી કે ભાઈ આપણે PR, કારણ કે અમારું નક્કી જ હતું બહારના કન્ટ્રીમાં સેટલ થવું. ઓલરેડી મારા હસબન્ડ કેનેડામાં રહેલા હતા, એટલે ઓબ્વિયસલી એને ઇન્ડિયામાં એટલું બધું ના ફાવે ને આમ પહેલે જે માણસ કેનેડા રહેલો પાછો ઇન્ડિયા આવે, એટલે મારે નક્કી જ હતું કે બીજા કોઈ કન્ટ્રીમાં સેટ થવું. હું બહુ હાઈપર થતી હતી કે આ કન્ટ્રીમાં જવું છે, આ કન્ટ્રીમાં કેવી રીતે આમ ચિંતા થતી હતી. પણ એ મને એમ કહેતા શાંતિ રાખ, આપણે ભગવાન બધું થઈ જાય. એનું પેશન્સ લેવલ જોરદાર છે, એટલે એનામાંથી હું શીખી છું. તો રાઇટ નાવ તો ગો વિથ ધ ફ્લો. અને 5-10 વર્ષમાં મારું એક ડ્રીમ છે કે હું કેનેડામાં મારું એક ડ્રીમ હાઉસ લઈ શકું. અને બસ મારી કાર લેવાની ઈચ્છા હતી, જે મેં બાળપણથી મેનિફેસ્ટ કરેલું કે હું કોઈ પણ કાર મારી લાઈફની ફર્સ્ટ રેડ કલરની જ લઈશ. અને ભગવાનનું કરું કે મારા હસબન્ડને RAV4 જ લેવી હતી, અને અમારે નવી નહોતી લેવી, જૂની લેવી હતી, કારણ કે અમારી સ્ટ્રગલ છે. મારા હસબન્ડ 2022માં જ્યારે ઇન્ડિયા ગયેલા ને ત્યારે બધું બેંક બેલેન્સ ઝીરો કરી ગયેલા, જે કંઈ હતું ઇન્ડિયા, કારણ કે એને હોપ જ નહોતી કે પાછા આવશે જે રીતનું ત્યારે ડ્રો નહોતા આવતા ને બધું. તો અમે 1.5 વર્ષ પહેલાં મારા હસબન્ડ આવેલા, અમે માઇનસથી સ્ટાર્ટ કરેલું. કઈ રીતે? કારણ કે અમે મારા હસબન્ડ એજન્ટને ફાઇલ આપીને ગયા હતા, તો એના જે કંઈ ખર્ચો હતો અહીંયા એના ફ્રેન્ડે આપેલો, પાછો આવીને અમારે આપવાનો હતો, એટલે માઇનસથી અમે સ્ટાર્ટ કર્યું એવું કહી શકાય. તો ગો વિથ ધ ફ્લો. ને પછી ધીમે ધીમે અમે હમણાં રિસન્ટલી થોડાક મહિના પહેલાં કાર છોડાઈ, મેં કીધું એ પ્રમાણે RAV4 લઈ હતી. તો જે બધો એનો ક્રાઇટેરિયા હતો કે હાઇબ્રિડ ને બધું, એ એક રેડ કલરમાં જ બેસતો હતો, બીજા કંઈ કલરમાં નહોતો બેસતો, જૂની અને નવીમાં થોડીક વાર હતી. આમ થાય અમારે એટલું બજેટ નહોતું નવું લેવાનું. તો નથી કહેતા કે જે મેનિફેસ્ટ કરેલું 100% સાચું પડે, તો નાનપણથી મેનિફેસ્ટ કરેલું અને અમારે રેડ કલરની જ ગાડી આવી. અરે વાહ.
બરાબર. તો મતલબ નેક્સ્ટ 5 થી 10 વર્ષમાં તમારે પોતાનું ઘર લેવું છે અહીંયા કેનેડામાં. યસ, મારે ડ્રીમ હાઉસ લેવું છે. જો કે માણસની ઈચ્છાનો તો ક્યારે અંત હોતો નથી, પણ આ એક અમારો પ્લાન છે કે પોતાનું ઘર લેવું કેનેડામાં 5 થી 10 વર્ષમાં. અને પછી તો સ્પિરિચ્યુઆલિટી કેવી રીતે ડેવલપ થઈ? એટલે હું જ્યારે નાની હતી ત્યારથી જ તે અમારા ઘરમાં ભગવાન સ્વામી, નો ડાઉટ બધા ભગવાનને માને, પણ સ્વામિનારાયણ ભગવાનને વધારે માને. ને ગઢડા મંદિરે બહુ જતી હોય છે જ્યારે મને ટાઈમ મળે. મારા પપ્પા મને બહુ દર્શન કરવા લઈ ગયા છે, અને આમ એક અલગ જ ફિલિંગ આવે, આમ એટલી મનને શાંતિ મળે જ્યારે હું સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરું, જે જ્યાં સ્વામિનારાયણ ભગવાન વસેલા છે. તો હું મારી જાતને લકી માનું છું કે મેં એ પણ મેનિફેસ્ટ કરેલું, કારણ કે હું નિત્ય સ્વરૂપ સ્વામીની કથા બહુ સાંભળતી સરદારવાળા, અને એવું કહેતા કે લાઈફમાં એકવાર તમે છપૈયા, અયોધ્યા, ગોકુળ, વૃંદાવન જાજો. એ જગ્યા એટલી બધી દેખાવમાં કે એટલું શોમાં કે ફોરેન જેવી નથી, પણ ત્યાંની જે ફિલિંગ્સ છે, સ્પિરિચ્યુઆલિટી, વાઇબ્રેશન એ જોરદાર છે. અને મારે આ બધું કરવું હતું, એક્સપિરિયન્સ કરવો હતો, તો મેં મેનિફેસ્ટ કરેલું કે ભાઈ કેનેડા જાઉં એ પહેલાં મારે આટલી વસ્તુ એક્સપ્લોર કરવાની. તમને ખબર છે, આપણે પછી કેનેડાથી ઇન્ડિયા જાઉં તો આ બધી વસ્તુ હું એક્સપ્લોર કરવા મારો તો મારું વેકેશન જ એમાં જતું રહે. એટલે મેં ભગવાનને મેનિફેસ્ટ કરેલું દૂરથી કે મને આ કથા સાંભળીને નથી, તમે એકને એક વસ્તુ સાંભળો તો તમને થાય કે નહીં આ વસ્તુ મારે કરવી જ છે. એટલે મેં મેનિફેસ્ટ કરેલું કે મારે છપૈયા દર્શન કરવા જાઉં. સ્વામિનારાયણ ભગવાનનું જન્મસ્થાન છે છપૈયામાં છે. તો પછી લકીલી અમારે ટ્રીપ ગોઠવાઈ ગઈ મારા પેરેન્ટ્સ જોડે. મારે આ બધી ધાર્મિક ટ્રીપ 17-18 દિવસની, એમાં આ બધા ધાર્મિક સ્થળો કવર કરેલા. નો ડાઉટ ત્યારે અમે જ્યારે આ બધી યાત્રા કરેલી ત્યારે કઠિન પડી, કારણ કે હું બધા મોટા લોકલ હતા, મારી જેવી તો 1-2 છોકરીઓ જ હતી. સ્પિરિચ્યુઆલિટી પહેલાં બહુ ઓલ્ડ ફેશન હતી, રાઈટ? હવે નવી જનરેશનની અંદર સ્પિરિચ્યુઆલિટીનો ગ્રોથ આપણે બધાએ દેખેલો છે છેલ્લા ઘણા ટાઈમથી, છેલ્લા ઘણા વર્ષોથી, એસ્પેશિયલી આફ્ટર પેન્ડેમિક. એ બહુ વધી ગયો, રાઈટ? કે નવી જનરેશન માટે સ્પિરિચ્યુઆલિટી ઇઝ અ કી થિંગ કે જેનાથી લોકો કનેક્ટ કરી શકે. ઇટ્સ નોટ ઓલ્ડ ફેશન એનીમોર, એવરીબડી સ્પિરિચ્યુઅલ, ઇવન નવી જનરેશન. એ સારું છે, તમને ટ્રસ્ટ થાય કે કોઈ ના હોય તો હાલો મારો, ઇવન મારે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મારા ગામમાં જે આપામેરામાં 5-10 મંદિર છે એનાથી બહુ કનેક્ટેડ છું. તો કંઈ પણ પ્રોબ્લેમ હોય, મારું કંઈ આડાવડું થઈ ગયું તો દિલથી એ ભગવાનને પ્રાર્થના કરું છું, માતાજીને યાદ કરું છું, અમારા સુરાપુરા દાદાને, બધા જે ભગવાનને હું બેસીને શાંતિથી પ્રે કરું છું, ને પ્રેસ ફળ મારી થઈ જ છે. એટલે એક નવી એનર્જી છે જે કોઈ માણસ પાસેથી તમે ના લઈ શકો. ડુ યુ પ્રેક્ટિસ સ્પિરિચ્યુઆલિટી એવરી ડે? એ મીન્સ કે હું પ્રે કરું એમ? હા, મને જ્યારે ટાઈમ મળે, અર્લી મોર્નિંગ શિફ્ટ હોય તો ના થાય તો આવીને કરું, વીકેન્ડ્સમાં કરું. એટલે મને ટાઈમ મળે ત્યાં સુધી હું કરું છું, પણ મને રિગ્રેટ નથી, કારણ કે ઇન્ડિયામાં જ્યારે મારી પાસે ટાઈમ હતો ત્યારે મેં મોસ્ટ ઓફ બધા ટેમ્પલના દર્શન, અમે જ્યારે મારી ગામડાની ફ્રેન્ડ અત્યારે એ મળવા ગઈ છે સાસરેથી, મને જ્યારે ફોન આવે ત્યારે એમ જ કે મને તો બહુ યાદ કરું. મેં કીધું કેમ? કે તું હોત ને તો તું મંદિરે આવત, બીજા બધા નથી આવતા પણ તું હોત તો એમ કે હાલ મંદિરે જવું છે. પછી કોરોનામાં હું ને મારા ફ્રેન્ડ ફ્રી હતા, આમ દરરોજ મંદિરે સેવા કરવા જતા હતા, આમ મજા આવતી હતી. એટલે જ્યારે અમે ફ્રી ટાઈમ હોય, કાંઈ ન હોય, ત્યારે અમે મંદિરે હું ને મારા ફ્રેન્ડ જતા હતા, મજા આવે એમ. નાઇસ. તો અહીંયા કેનેડા આવ્યા પછી પણ તમે મંદિરે જવાનું ફોલો કરો? યસ, અમને જ્યારે ટાઈમ હોય મારા હસબન્ડ વાઈફને ત્યારે અમે BAPS મંદિરે જઈએ છીએ. કઈ જગ્યાએ? BAPS સ્વામિનારાયણ ટેમ્પલ ઇટોબિકોમાં છે. અને પેલું બ્રેમ્પટનમાં પેલું મંદિર છે ને, બ્રેમ્પટનમાં એક જ્યાં બધા ભગવાન છે, એ ત્રિવેણી મંદિર. યસ. બ્રેમ્પટનમાં ત્રિવેણી મંદિરે હું ઘણીવાર દર્શન કરી આવી છું. મોસ્ટ ઓફ જ્યારે ટાઈમ હોય ત્યારે શ્રાવણ મહિનામાં ગઈ હતી, કારણ કે પેલું અભિષેક કરવા માટે બેસ્ટ મંદિર છે ત્રિવેણી મંદિર કેનેડામાં. અહીંયા તમે ટફ ટાઈમ દેખેલો તમારા લાઈફમાં, રાઈટ? તો ટફ ટાઈમની અંદર વોટ કીપ્સ યુ મોટિવેટેડ? મોટિવેશન મારે કોઈનામાંથી લેવાની જરૂર નથી, હું મારા પેરેન્ટ્સમાંથી જ મોટિવેશન લઉં છું, અને દરેક લોકોએ પેરેન્ટ્સમાંથી જ લેવું જોઈએ. એ રિયલ એક્ઝામ્પલ છે, કોઈ સ્ટોરીઓ વિડીયો જોયા કરતાં. કોઈ મોટિવેશનલ સ્પીકર મોટિવેશન આપે પણ એ રિયલ લાઈફ ના બતાવે. તો આપણે તો, મેં તો મારા પેરેન્ટ્સનું જોયેલું છે, મે બી તમે જોયેલું હશે. મારા પપ્પાના હું વખાણ કેમેરાની સામે એવું નથી કરતી, પણ મારા પપ્પાનું જે વ્યક્તિત્વ છે એવું મેં ક્યાંય નથી જોયું. એ કોઈનું, ઇવન આપણે કોઈનું ખરાબ બોલે ને કે ખરાબ નહીં બોલવાનું, ગમે એટલું ખરાબ કરે, આવું મારા રિલેટિવ ફ્રેન્ડ્સ, મારા ગામના બધાને ખબર છે. મીન્સ કે જીવરાજભાઈ એટલે પૂરું થઈ ગયું. એક પર્સનાલિટી જેવી કે જ્યારે કોઈનું ખરાબ ન કરે, સતત કોઈની મહેનત ના કરે, એ મારા પપ્પામાં શીખી છું. તો હજી મારે એટલું 100% મારા પપ્પા જેવી નથી બની, પણ હું દિવસે બનવાની ટ્રાય કરું છું. મારા પપ્પાને મારો હસબન્ડ લકીલી
બેનો સેમ નેચર છે. મેરેજ પહેલાં પપ્પા લવ કરતા, મેરેજ પછી હસબન્ડ લવ કરે છે. સેમ પર્સનાલિટી મારા હસબન્ડ તે. હું તો ભાઈ કહું કે કેનેડામાં આટલું બધું કોઈનું વિચારવાનું ના હોય, તોય એટલું વિચારે, એમ બહુ બધાનું વિચારે. અને આપણને તો બધું મળે છે. અહીંયા તો કોઈ નથી ગોળા ભરવા, નથી કચરા પોતા કરવા, નથી વાસણ સાફ કરવાનું મશીન છે કેનેડામાં, પછી ધૂળ ઘરે ઘરે વાળવું નથી પડતું. તો ઘણી બેટર લાઈફ છે. એ બધું વિચારીને હું કેનેડાને પોઝિટિવ લઉં છું ને મારી ટફ સિચ્યુએશનમાંથી બહાર નીકળું છું. ગુડ. લાઈક પોઝિટિવ વસ્તુઓ જોવા માટે ઘણી બધી વસ્તુઓ છે. ઇટ્સ જસ્ટ કે તમે શું પ્રિફર કરો છો, રાઈટ? જો તમારે પોઝિટિવ્સ જોવા તો તમે પોઝિટિવ્સ દેખી શકો. ઘણા બધા પોઝિટિવ્સ. અત્યારે કેનેડામાં પીઆર છું, સારી લાઈફ જોઉં, નો ડાઉટ. અમારી પાસે જ્યારે મારા હસબન્ડ 2017માં કેનેડામાં આવેલા, તો હું કમ્પેરિઝન કરું તો એની જોડે બધા ફ્રેન્ડે ઘર લઈ લીધા છે, બધા વેલ સેટલ છે, કિડ્સ છે અમુકને. હવે એને લાઈફમાં ઘર, ગાડી, કિડ્સ થઈ ગયા. એની લાઈફ તો હું કમ્પેરિઝન કરી શકું કે ભાઈ આપણી જોડે આવેલા એને બધું થઈ ગયું, આપણે તો માઇનસથી સ્ટાર્ટ કરેલું. પણ હું એ વસ્તુ જોઈને શું કરવા મારું માઇન્ડ ખરાબ કરું, નેગેટિવ થાવ? હું એવું વિચારું કે ભાઈ ફાઇનલી 5 વર્ષના અંતે ભલે નેગેટિવથી સ્ટાર્ટ કરું, પીઆર છે, હવે જસ્ટ આપણે આપણું કરિયર પર ફોકસ કરવાનું છે. ઘર થશે, આપણે 4-5 વર્ષનો ટાઈમ લાગશે. એ જે હું પીઆર છું, કેનેડામાં રહું છું, ઘણા લોકોના ડ્રીમ છે જે હું જીવી રહી છું. તો નેગેટિવ જ વિચારવા મારું તો ખોટું મગજ ખરાબ થાય. આજે તમે કીધું ને એ બહુ સારી વસ્તુ છે કે તમારી અત્યારની લાઈફ જે તમે જીવી રહ્યા છો, જે તમને ટફ લાગી રહી છે, ઘણા બધા લોકોનું સપનું છે. એ વસ્તુ સપનું છે, રાઈટ? તો બી ગ્રેટફુલ કે તમે અત્યારે જે લાઈફ જીવી રહ્યા છો, તમે ભલે કેનેડામાં હોય કે ઇન્ડિયામાં હોય, ડઝન્ટ મેટર, પણ જો તમે એક સારી લાઈફ જીવી રહ્યા હોય તો બી ગ્રેટફુલ કે તમે એક સારી લાઈફ જીવી રહ્યા છો, જે ઘણા લોકોનું સપનું છે. છેલ્લે ગામડે હતી ત્યારે હું એ જ એન્જોય કરતી હતી. ઘણા ગામડે આવવાનું સપનું છે, જે હું ત્યારે ગામડે એન્જોય કરી રહી છું. મને ભગવાને સારો ટાઈમ આપ્યો, મને પીઆર મળી ગયો તો ડાયરેક્ટ કેનેડા આવી ગઈ હોત. એ ટાઈમ ના મળ્યો જે ફ્રેન્ડ જોડે એન્જોય કરવાનું, જે ગામડાની લાઈફ છે, જે ફ્રેશ હવા છે, પેરેન્ટ્સ જોડેનો ક્વોલિટી ટાઈમ, જે મને હતું કે હું મારા પેરેન્ટ્સ જોડે શાંતિથી રહી શકું. 8મા ધોરણથી 12 હતી એટલે કેનેડા ન આવી તો મારી પાસે પ્રેઝન્ટમાં શું છે? ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનું. અને મેરેજ પછી જે બધી છોકરીઓ મેરેજ કરીને આ કેનેડા હસબન્ડ જોડે કારણ કે હસબન્ડ એંગેજમેન્ટ કરવા જાય, કોર્ટ મેરેજ કરી લે, પછી જેવા છોકરીના કેનેડાને વિઝા જાય એટલે અહીંયાથી છોકરો જાય, છોકરીને મેરેજ કરીને વિધિન 2 થી 3 દિવસમાં અહીંયા આવતા રહે. એવા ઘણા મારા ફ્રેન્ડની વાઈફો છે. તો ભગવાને સારું થયું મને 2 વર્ષ રાખી, તો મને રિયલ મેરેજ પછીનો એક્સપિરિયન્સ ખબર પડ્યું કે નહીં, ન્યાય મેરેજ પછી સ્ટ્રગલ છે ને બધું છે એમ. તો એ વસ્તુ મેં પાસ કરી તો મને અહીંયા બહુ સારું લાગે છે. જે લોકો ડાયરેક્ટ આવી ગયા થાય, ઓહ ઇન્ડિયામાં બહુ જલસા છે, ત્યાં તો જોબ કરવી નહીં, કાંઈ સ્ટ્રગલ નહીં. પણ તમે એ લાઈફ સ્પેન્ડ કરી છે, તમે રહ્યા છો ખરેખર ઇન્ડિયામાં તમારા ઇનલોસ જોડે, તો તમને મેરેજ પહેલાંની ને પછીની લાઈફનો ડિફરન્ટ ખબર પડે. અહીંયા તો કંઈ ખબર જ નથી. તમે તમારા પપ્પા જોડે રહેતા એને બદલે હસબન્ડ જોડે, ઉલટાનું કમ્ફર્ટેબલ થઈ ગયું. અહીંયા તમને ડાયરેક્ટ ફ્રીડમ મળી જાય. પપ્પાને ઘરે અમુક રિસ્ટ્રિક્શન હોય તો, એટલે મારા પપ્પાને ઘરે તો મારે કોઈ રિસ્ટ્રિક્શન નહોતા. હું તો કોલેજમાં ફર્સ્ટ યરમાં હતી ત્યાંથી તે એકલી નડિયાદ અમારે ચાવણથી, એટલે મારા પપ્પા અમારા ગામડામાં બસ નહોતા હોતી, ચાવણ કરીને છે કે જે વાયા કહેવાય ત્યાંથી બધી બસ જતી હતી. મારા પપ્પા ત્યાં સુધી ડ્રોપ કરી જાય ત્યારથી હું એકલી ટ્રાવેલિંગ કરું છું. અને કોલેજ પૂરી થઈ પછી હું જોબ કરવા માંડી, પછી 1 પણ રૂપિયો મેં મારા પપ્પા પાસે નથી લીધો. અને પછી આ મેરેજનો ખર્ચો જે કાંઈ મારા પેરેન્ટ્સે ઉઠાવ્યો હોય જ તે, એટલે મજા આવે આમ ઇન્ડિપેન્ડન્ટ રહો તો. પછી એક વખત તમે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાવ પછી લાઈફ સ્ટોપ થઈ જાય ને, પૈસા કમાવાનું જમા સ્ટોપ થઈ ગયું હતું. એમ થાય કે ક્યારે હું પૈસા કમાવું, ક્યારે ઇન્ડિપેન્ડન્ટ બનું, એવું થાય. આમ એની એક ઓલું જાગે ને પાછું મળી જાય તો પાછું આનંદ થાય. એટલે લાઈફ એકદમ ફ્લોમાં જતી હોય ને, સીધી ટ્રેક પર તો ન મજા આવે. થોડાક વાંકા ચૂકા રસ્તા આવવા જોઈએ, થોડા ઉતાર ચઢાવ આવવા જોઈએ દરેકની લાઈફમાં. હવે મને સીધું કેનેડા પીઆર મળી ગયું હોય બધાને, જે હું આવી ગયો તો મને વેલ્યુ ખબર ના પડે. કારણ કે એક્સપિરિયન્સથી તમને ઘણી બધી વસ્તુઓની વેલ્યુ ખબર પડે. એક્સપિરિયન્સ થયા પછી વિધાઉટ ધેટ એક્સપિરિયન્સ જો તમને ડાયરેક્ટ વસ્તુ મળી જાય તો એની વેલ્યુ પ્રોબેબલી એટલી ખબર ના પડે, રાઈટ? અને મને ઘણા એવું જોબ પર, મારી ફર્સ્ટ જોબ હતી, ઘણા મને કેનેડા બધા એક જ પૂછે તને કેનેડા ગમે છે? અને એ લોકોને ખબર નહીં બધા કેનેડામાં રહે છે તો એટલા નેગેટિવ કેમ છે. એમ કે હું કહું તમને ગમે છે કે મને નહીં ગમતું, કે તને કેમ? મારો જોબ પર એક છોકરો મને દરરોજ પૂછે તને કેમ કેનેડા આટલું ગમે? મેં કીધું તે મારે જેટલા વેસ્ટ ટાઈમ નથી જોયું, તું છોકરો છો, તારે આવું કંઈ આવ્યું નથી લાઈફમાં એટલે. બાકી કેનેડા તું પોઝિટિવ લે તો તું સારું છે. હવે તું ઇન્ડિયામાં જઈને તે મારે જેમ સહન કરતો તને કેનેડા સારું જ લાગે એમ. એ દરેકની પોતાની લાઈફ એક્સપિરિયન્સ પર ડિપેન્ડ કરે, રિલેટિવ વસ્તુ છે. એટલે મને એ નહીં સમજાતું કે કેનેડામાં કોઈ ઘણા એમ જ કહે છે કેનેડામાં નહીં સારું નહીં, પીઆર આમ ને તેમ. તો તમે પીઆર પાછળ આટલા બધા ગાંડા કેમ છો? તમને કેનેડા ગમતું જ નથી તોય કેમ તમારે કેનેડામાં પીઆર લેવા છે? આ રસ્તા શોધો.
તમને ગમતું નથી. તો હવે આ બે વચ્ચે એ જ ખુદ કન્ફ્યુઝન છે, ગમે છે કે નથી ગમતું. તો તમે અહીંયા આયાના પછી તમને કેટલા ટાઈમમાં જોબ મળી હતી? વિધિન 3 months. વિધિન 3 months? કારણ કે હું ડિસેમ્બરમાં આવી હતી તો ત્યારે બધા વેકેશન પર રહેવું હોય, તો મેં અપ્લાય કરવાનું સ્ટાર્ટ જાન્યુઆરી એન્ડિંગમાં કર્યું હતું. થોડુંક સેટ થયું એવું બધું. હા, વિધિન 3 months આઈ ગોટ જોબ. તો જોબનો એક્સપિરિયન્સ કેવો રહ્યો અહીંયા? મસ્ત રહ્યો. સ્ટાર્ટિંગમાં થોડુંક હાર્ડ પડે, તમારી ફર્સ્ટ જોબ હોય તો અહીંયાના રૂલ્સ રેગ્યુલેશન કલ્ચર. સ્ટાર્ટિંગમાં કોઈ પણ જોબમાં સ્ટાફ વડે, પછી મજા આવે. અવરલી પે આપે. ઇન્ડિયામાં તો કોઈ ટાઈમ ફિક્સ ન હોય. અને કમ્યુનિકેશનમાં તમને એવું લાગ્યું શરૂઆતમાં તકલીફ પડતી હતી તમને? હા, ફર્સ્ટ તો મારા ઇન્ટરવ્યૂ આવતા હતા ત્યારે હું ગુજરાતીમાં બધી ખબર હોય પણ ઇંગ્લિશમાં કમ્યુનિકેટ કરું. ભૂરિયા ઇન્ટરવ્યૂ એટલે શું બોલે કંઈ ખબર જ ન પડે. એક તો ભાઈ તો કે ગચ્યું કંઈ કરતો તો પછી મને ખબર પડી આ ભાઈ મને ગોટ્યું કહે છે. એટલે મને એટલું હસવું આવ્યું ઇન્ટરવ્યૂમાં. એ કંઈક હતો કે ગચ્યું કંઈક એરલાઇન લેંગ્વેજમાં, એટલે મીન્સ કે ગોટ્યું. તો મેં કીધું આ ભાઈ મને શું કહે છે, પછી સમજાણું ઇન્ટરવ્યૂ પછી. એટલું હસવું આવ્યું હતું ને. એટલે હા, બહુ એટલે કોના એસન ને બધું સાંભળવામાં બહુ પેલું થાય, પણ પછી તમે યુઝ ટુ થઈ જાઓ એટલે વાંધો ન આવે. કારણ કે અત્યારે મેં એટલા માટે પૂછ્યું જોબ વિશે, કેમ કે અત્યારે સ્ટુડન્ટ્સને જોબ મળવી બહુ ટફ છે, રાઈટ? ઇવન સ્ટુડન્ટ્સનો તો ટફ છે જ, પણ વર્ક પરમિટ પછી ફૂલ ટાઈમ જોબ શોધવી પણ અત્યારે ટફ છે, કારણ કે બધાને એક્સપિરિયન્સવાળા લોકો જોઈએ. હા, ગ્રેજ્યુએશન પછી કોઈ એક્સપિરિયન્સ આપવા જ રેડી નથી, તો કોઈ જોબ કરવાવાળા માણસને એક્સપિરિયન્સ થાય જ કેવી રીતે? હા, એટલે તમે કંઈક પહેલી જોબ આપશો તો એક્સપિરિયન્સ થશે ને. એટલે હા, હું ઇન્ડિયા હતી ને ત્યારે મને સાચું એવું હતું ઓનેસ્ટલી કે હું ત્યાં જઈને શું કરીશ, જે રીતનું બધા એમ કહેતા હતા. અહીંયાના રિલેટિવ ફ્રેન્ડ્સ એવું કહેતા હતા, વિડીયોમાં બધા ઇન્ફ્લુઅન્સર એમ કહેતા જોબ નથી. તો મને તો એવું જ હતું કે ત્યાં જઈને મારું વરસ બેસી રહેવાનું જ થશે. રાઈટ. તો તમારા માટે સક્સેસનો મતલબ શું છે? સક્સેસ એટલે તમને અંદરથી શાંતિ હોવી જોઈએ. આમ એવું ન થવું જોઈએ કે ભાઈ હવે હું કોઈ ખોટું કામ કરીને બેન રમણના પૈસા કમાઈને અંદરથી ખુશ ન હોય, બહારથી બધાને સામે દેખાડો કરું, બહારથી બધાને સક્સેસ લાગે, પણ ખરેખર અંદરથી ખુશી હોવી જોઈએ સક્સેસની એક. અને તમે જે ગોલ ડિસાઈડ કરો હોય કે આ ટાઈમમાં મારે આટલું કરવું છે, તો એ ટાઈમે થઈ જાય તો એક સક્સેસ છે. મતલબ તમે તમારું બિહેવિયર કે તમારું જે છે એ સ્ટેબલ રાખો, કે સક્સેસ આવે તો બહુ તમારું બિહેવિયર ચેન્જ ન કરો, એટીટ્યૂડ ના કરો. તમારી પર્સનાલિટી, તમારું જે મૂળ છે ને એ તમારે ક્યારેય ના ભૂલવું જોઈએ. કે ભાઈ હું કઈ પરિસ્થિતિમાંથી આવેલો, કયા જગ્યા ઉપર મારો બોર્ન થયેલો. હું તમને મારી બોર્ન પ્લેસ બતાવું તો તમે માનશો નહીં કે હું આ બોર્ન પ્લેસ પર એક નાની એવી ઓરડીમાં, જેને કોટ કહેવાય અમારા ગામડામાં, કે જ્યાં બિલાડાને બધું આટા મારતા હોય. તો કેવું કે ગામડામાં એ અમારે એક એરિયા એક કોટ છે, અમે હું ફળીમાં એક મોટા ફળિયામાં રહેલું છું. તો જે કંઈ લેડીઝની ડિલિવરી ની કોઠમાં થાય, રૂમમાં ન થાય. એ હાવ નાની એવી કોઠમાં મારો જન્મ થયેલો છે. પછી મારી મમ્મી આખી રાત જાગતી, કારણ બિલાડા ઉપાડી ન જાય, કારણ કે નાના બચ્ચાને બિલાડા બહુ મતલબ ખાઈ જાય એવું બધા કે. તો તમે તમારું મૂળ છે, વતન છે, એ બધું ક્યારેય ભૂલવા ન જોઈએ. તમે નોર્મલ હાઈ સ્ટાન્ડર્ડ ના થઈ જવું જોઈએ. સક્સેસ એટલે તમે ગમે એટલી ઊંચા લેવલ સુધી પહોંચો, પણ તમે કોણ છો, ક્યાં હતા. મતલબ તમે ગમે તેટલી વધારે સક્સેસ મળે, તમને ગમે એટલી વધારે ઊંચાઈ પર તમે પહોંચો, તમે ગ્રાઉન્ડેડ રહેવા જોઈએ. યસ. ઓકે, સો દેટ ઇઝ સક્સેસ ફોર યુ. હા, ફોર મી. ગમે એટલા ફોલોઅર્સ 1 million થાય તોય નોર્મલી બધા લોકો મને મળી શકવા જોઈએ. હું બધા મતલબ કંઈ ચેન્જ ન થવો જોઈએ તમારામાં. તમને અત્યાર સુધી બેસ્ટ મેસેજ કયો આવેલો તમારા સોશિયલ મીડિયા પર? બેસ્ટ મેસેજ એક આંટીનો આવેલો કે તારા જેટલી મેં હિંમતવાળી છોકરી, આટલું સ્ટ્રગલ કરનારી, આટલું ખુલ્લીને વાત કરનારી છોકરી મેં ક્યારેય નથી જોઈ. મારી છોકરી એના તારામાંથી મોટિવેશન લે છે એમ. એ મને બેસ્ટ લાગ્યું કે લેડીઝે મને મેસેજ કરેલો. બીજા ઘણા બધા મેસેજ છે, પણ મને આ બેસ્ટ લાગ્યું. પ્રાઉડ થઈ કે નહીં, લોકો મોટિવેશન લે છે આપણામાંથી. નાઇસ. અને હોમ, ઘરનો મતલબ શું થાય તમારા માટે? ઘર એટલે એક એવી જગ્યા કે જ્યાં આપણે ગમે ત્યાં ફરવા ગયા હોય, ગમે ત્યાં, તો ત્યાં નો ડાઉટ બહુ મજા કરી, પણ ત્યાં આવીને એક અંદરથી શાંતિ મળે, કે જ્યાં કોઈ જોબનું કે બાર કશાનું સ્ટ્રેસ ના હોવું જોઈએ. ઘરે આવીને બધું મૂકી દેવાનું. ઘર પછી તમારે ઘરની પ્રમાણે જીવવાનું હોય. ધરતીનો છેડો ઘર. ઘરે પછી બહારથી લોકો જોબના ઘણા મેં એવા જોયા છે કેનેડામાં, જે ફ્રેન્ડ સર્કલમાં કે કપલો કે આપણે કંઈક ભેગા થયા હોય ને તો નકરી જોબની જ વાતો કરે.
ભાઈ તમે પંચ આઉટ કર્યું એટલે પૂરું ને આ બધું મૂકતું આવવાનું હોય. પછી ઘરે આવીને અર્જન્ટ કોલ હોય સુપરવાઇઝર મેનેજરનો તો રિસીવ કરવાનો. પછી કોલ પર લાંબી વાતો કર્યો કે આ કલીગ મારા જોડે આજે આવું કર્યું ને આમ થયું ને તેમ થયું ને ભાઈ પાર્શિયાલિટી લાગી, પોલિટિશિયન છે ને આજે ઓલી જોબમાં મને આમ કરતી હતી ને ઓલી નહોતી કરતી. એ ભાઈ ઘરે આવીને મૂકો ને જોબ પર તો એ કરો છો, ઘરે આવીને ઘરની મજા લો, ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરો. એટલે એ વસ્તુ મેં જોઈ છે. ઘર ભાઈ પછી તો બધું પૂરું. તમે મેનેજર બોસ કે ગમે એવું હોય એમ્પ્લોય હોય, ના ઘરના બોસ તમે ઘરે. તો ઇન્ડિયામાં જે લોકો આપણને અત્યારે દેખી રહ્યા છે, જે પેરેન્ટ્સ આ પોડકાસ્ટ દેખે છે, જે સ્ટુડન્ટ્સ આ પોડકાસ્ટ દેખે છે, જેમને પોતાના છોકરા અહીંયા મોકલવા હોય અથવા સ્ટુડન્ટ્સ જેમને અહીંયા આવવું હોય, એમને તમે શું કહેવા માગશો? એટલે આમાં ઘણા બધાના થોટ હોય. કોઈકને અહીંયા બધાની પોઝિટિવ મતલબ બધા ફરવા જતા હોય, કોઈ શોપિંગ કરતા હોય, એ જોઈને આવવું હોય. કોઈકને રિયલ ઘણા લોકો એવા જેને ખરેખર લાઈફમાં કંઈ કરિયર બનાવવું છે, કમાવવું છે, ઇન્ડિયામાં એટલો ગ્રોથ નથી એટલે આવવા માગતા હોય. ઘણાને પેરેન્ટ્સને એવું હોય કે ભાઈ આનો છોકરો જાય છે મારા છોકરાને મોકલવો છે, એ ગયો તો મારો છોકરો દેખાદેખીમાં ઘણા પેરેન્ટ્સ મોકલે છે અને છોકરાને પોતાને આવવાની ઈચ્છા નથી પણ સમાજના પ્રેશરના દેખાડે કરવા મોકલે. તો ખરેખર તમને લાઈફમાં એમ હોય કે મારે બહાર જવું છે, ઇન્ડિયામાં ગ્રોથ નથી, સેટ થવું છે. અને ખરેખર તમે ઇન્ડિયામાં ગમે એવું ક્યારેય ત્યાં પછી ક્યારેય એક્ટિવા નીચે પગ ન મૂક્યો હોય, ક્યારેય હાથે પાણી ન ભર્યું હોય, કશું જ એક જવાબદારી ન ઉઠાવ્યું હોય, ક્યારેય ગ્રોસરી કરવા ન ગયો હોય, એવા લોકો બહુ વેલ મેન્ટેન લાઈફ, બહુ સારી લાઈફ જીવી રહ્યા હોય, કરોડપતિ હોય, એને ખાલી અહીંયા વિઝિટર અવાય ફરવા માટે. બાકી તમે અહીંયા ઝીરોથી સ્ટાર્ટ કરવું પડશે, બધું તમારે સ્નોમાં બસ લઈને જવું પડશે. તો એવું માઇન્ડસેટ હોય તો જવું. બાકી જે લોકોને ખાલી પૈસાવાળા છોકરા છે એને મને નથી લાગતું અત્યારના સમયમાં અહીંયા સેટ થવા માટે કોઈ સ્કોપ હોય. અને છોકરીઓને તો બસ જે છોકરીઓને એવું હોય કે પપ્પાને ઘરે પાપા કે પરી બનીને રહી હોય, હા મસ્ત મમ્મી બેડ ઉપર જમવાનું આપતી હોય, એ છોકરીઓનું ભાઈ કાંઈ કામ નથી. અહીંયા સ્ટાર્ટિંગમાં બહુ મજા આવશે પણ એ રિસ્પોન્સિબિલિટી તમારી એટલી છે. જે લોકોને કાંઈ જોબ બોબ કાંઈ સ્ટ્રેસ નથી લેવો, ઘરે હાઉસવાઈફ બનીને બસ 2 ટાઈમનું 3 ટાઈમનું જમવાનું બનાવવું, છોકરા કરવા, છોકરા હાચવવા, મોટા કરવા, કંઈ ટેન્શન જ નથી લેવું. અને ત્યાં બિઝનેસમેન છે, ઘરે કામવાળી આવે છે, વાસણવાળી અત્યારે લોકો રાખે, તો ભાઈ તમે ઇન્ડિયામાં જ રહ્યો. અમારે લોડ લેવો હોય મારે જવાને તો અહીંયા હોય કે આ ભાઈ જાતે રિસ્ક લેવું, લોડ લેવો છે, કંઈક કરવું છે, ગમે એવી સિચ્યુએશન આવશે તો હું હેન્ડલ કરી લઈશ, એવી હિંમત હોય તો આવી જાઉં. એટલે અને અત્યારનું ભાઈ પહેલાંનું જોઈને તમે બધા આવોમાં અત્યારે લાઈફ થોડીક તમને એવું માઇન્ડસેટ હોવું જોઈએ કે હા ભાઈ 5 વર્ષ પછી વર્સ્ટ કેસમાં PR નહીં થાય તો માઇન્ડ રેડી હોવું જોઈએ કે ભાઈ હું ઇન્ડિયામાં રહીને કંઈક ગમે એ ઝીરોથી સ્ટાર્ટ કરીને કરી શકીશ. તૈયારી દરેક વસ્તુની તૈયારી હોવી જોઈએ, તૈયારી દરેક વસ્તુની. અને પૈસાવાળા છે એ લોકો તો ભાઈ વિઝિટર લઈ લો, બધે એક્સપ્લોર કર્યા કરો. જેને પૈસાની જરૂર નથી તો આ ખોટું સ્નોમાં મને નથી લાગતું કે એ લોકોને સ્ટ્રગલ કરવા આવવું જોઈએ. ખોટા લમણા લેવા અહીંયા ભાઈ તમારે ઇન્ડિયામાં વેસેટ છે. અને છોકરીઓને તો ઇન્ડિયામાં ભાઈ કચરા પોતાવાળી આવતી હોય, વાસણવાળી આવતી હોય, ફેમિલી ફોરવર્ડ મળી ગયું હોય કે જેની સાસુ કાંઈ નથી બોલતી, ભાઈ તાર જે કરવું હોય એ કર, ખાલી 2 ટાઈમની રસોઈ બનાવવાની છે. અમુકને તો ભાઈ રસોઈવાળી ઇન્ડિયામાં આવે છે, ફોરવર્ડ ફેમિલી છે. તો ભાઈ અહીંયા જોબ પરથી 8-8 કલાકની મજૂરી કરીને આવીને ગ્રોસરી કરવાની, વીકેન્ડમાં લોડ એ કાંઈ લેવાની જરૂર નથી. તો તમારે ઇન્ડિયામાં આરામ કરો. મને તો આ વસ્તુ ઇન્ડિયામાં મળી હોય ને તો હું ઇન્ડિયામાં રહું, પણ મારે બધી લોડ લેવાતા એટલે હું આવી ગઈ. મારા ઇન્ડિયામાં સારું છે પણ મારે ખુદને કંઈક કરવું હતું એટલા માટે. જે લોકો ઇન્ડિયામાં 12-15 લાખ કમાતા હોય ને વર્ષના, હું એમને એવું જ કહું કે જો ખાલી તમને લાઈફસ્ટાઈલ અલગ જોઈતી હોય ને તો જ અહીંયા આવો, બાકી ઇન્ડિયામાં જ રહો. કેમ કે 12-15 લાખનું પેકેજ તમારું હોય, તમે સારી લાઈફ ત્યાં કાઢી શકો. જો તમને એવું હોય કે મારે એક સારા એટમોસ્ફિયરમાં રહેવું છે, ચોખ્ખી હવામાં રહેવું છે, એક સારી લાઈફસ્ટાઈલમાં રહેવું છે તો અહીંયા આવો. બાકી ખાલી કમાવા માટે તો પછી કોઈ પોઈન્ટ નથી અહીંયા આવવાનો. ઘણી છોકરીઓ મને એમ પૂછે કે દીદી મારે સગાઈ ગોતતા હોય તો કે બહારનું ગોતવું કે ઇન્ડિયાનું ગોતવું કે શું કરવું. મેં કીધું જો તને બહુ સોશિયલમાં બધું રહેવાનું ગમતું હોય તો જોઈન્ટ ફેમિલી સુરત કરી નાખવાનું, પણ જેને એકલા રહેવું જ કંઈક કરવું છે ને ઇન્ડિયાની બહાર નથી જવું તો ઘણા મેં કીધું બેંગ્લોર, પુણે, હૈદરાબાદ, ઘણા સિટીમાં એવા છે કે જ્યાં તમારો હસબન્ડ હોય કે તમે કંઈક કરી શકો. ઇન શોર્ટ આ સિટી બધા ફોરેન જેવા જ છે, વેધર એ બેસ્ટ છે, ત્યાં તમે જોબે કરી શકો છો. તો ઇન્ડિયાની અંદર જ રહેવું હોય તો આ 3-4 સિટી ચૂઝ કરો અને ત્યાં સેટ થઈ જાઓ. જો તમારે બહાર ના હોય તો જે લોકોને ઘણી છોકરી એવું હોય કે જેને કેવું મેરેજ થયા પછી આમ અઠવાડિયે એકવાર 2 અઠવાડિયે એકવાર આમ પેરેન્ટ્સને મોઢું જોવા જોઈએ અથવા પેરેન્ટ્સને છોકરીઓને મોઢું જોવા જોઈએ કે ભાઈ મેં મારી છોકરીને મોઢું નથી જોયું
તું આવીને મને મળવા. તો એ છોકરીઓને ભાઈ ફોરેનમાં કાંઈ કામ નથી. અહીંયા 2-5 વર્ષ થઈ જાય ને તોય તમારા પેરેન્ટ્સને તમને મળવું છે, તમે તમારા પેરેન્ટ્સને મળવું છે, એક બંધાઈ જશો, તમે જઈ જ નહીં શકો. હા, એટલે ભાઈ જે છોકરીઓને પેરેન્ટ્સનું બહુ છે એ ન્યા રહ્યો, મજા કરો, પેરેન્ટ્સ તમને મળશે, તમે પેરેન્ટ્સને મળવા જઈ શકશો, 8મ કરી શકશો, 11 કરી શકશો, એ બધું ન્યા થઈ જાય તમારું. Amazing. Okay. All right. On that note, let's end the podcast. Thank you so much. Thank you. Thanks for doing this. Thank you. તો આ હતો આજનો પોડકાસ્ટ જલ્પા સાથે. અમને જણાવો કે તમને પોડકાસ્ટ જોઈને કેવું લાગ્યું, જે ટોપિક્સ પર અમે વાત કરીએ ટોપિક્સ તમને કેવા લાગ્યા અને તમે એમાંથી કઈ કઈ વસ્તુઓ સાથે રિલેટ કરો છો. તો પ્લીઝ લેટ અસ નો ઇન ધ કોમેન્ટ્સ બિલો એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ. અને તમારા ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરો આ એપિસોડ અને અમને જણાવો તમને એપિસોડ કેવો લાગ્યો. સી યુ ઇન ધ નેક્સ્ટ એપિસોડ.